કેમ આટલા અર્લી એજમાં લોકોને કેન્સર આવે છે હમણાંથી? મારી જે યંગેસ્ટ ફિમેલ પેશન્ટ છે, સી વોઝ જસ્ટ 21 યર ઓલ્ડ. ઓ સો યંગ. મેરેજ થયા, હનીમૂન પર ગયા, 15 દિવસ પછી દે કેમ ટુ મી કે ભાઈ આવી રીતના બ્રેસ્ટ લમ્પ લાગે છે, તમે એકવાર જુઓ. એન્ડ સી વોઝ ડાયગ્નોઝ વિથ બ્રેસ્ટ કેન્સર. હવે 21 વર્ષની છોકરી છે, પણ એના વગરનો તો બ્રેસ્ટ કાઢી નાખ્યો એટલે તો જિંદગી પૂરી થઈ ગઈ. કેમ કે સોશિયલ લાઈફ ઇઝ ઓવર. વોટ આઈ વોન્ટ ટુ હાઇલાઇટ ઇઝ કે 21 યરે કોણ થઈ શકે છે? જે પહેલાં એવો કન્સેપ્ટ હતો કે 50 to 70. આખી ટ્રીટમેન્ટમાં સ્પિરિચ્યુઅલી જેને કેન્સર થયું હોય એ કેવી રીતે આખા સિનારીઓને જોઈ શકે? દરેકે દરેક ધર્મમાં રોગની સાથે એની સાથે કેવી રીતના લડવું, જેમ કે રામ અને રાવણ, કે કેન્સર છે તો ઇટ ઇઝ એન એબ્સોલ્યુટ ડેવિલ. અને એનો પાર્ટ તમે કાઢી બી નાખો છતાં બી જે બીજો બધો ઇરિટેટેડ પાર્ટ છે એમાંથી ફરીથી કેન્સર ડેવલપ પાછું થવાના ચાન્સીસ છે. દેટ્સ વાય આઈ હેવ લેબલ્ડ ઇટ એઝ અ રાવણ. એક માથું કાપો તો બીજું ઉગી બીજું જાય ઉગી છે. જાય. અને મારી જે રામાયણ ઓફ કેન્સર છે એમાં રામ કોણ છે? યુ જસ્ટ થિંક અબાઉટ હુ ઇઝ રામ. આઈ ડોન્ટ થિંક ધ થેરાપી ઇઝ ધ રામ. આઈ થિંક ધ પર્સન ઇઝ રામ. નહીં. જેટલા લોકોને કેન્સર હોય છે એમાંથી બચવાના ચાન્સીસ કેટલા? કારણ કે આ એક બહુ મોટું મિસકન્સેપ્શન લોકોને છે કે કેન્સર ઇક્વલ્સ ટુ ડેથ. પેશન્ટનો સર્વાઇવલનો રેટ ઓલમોસ્ટ સ્ટેજ 1માં જ્યારે ડાયગ્નોઝ થાય ત્યારે ઇટ રીચીસ ટુ 90%. દેર આર ઓનલી 10% પીપલ જેને બીમારી પાછી આવશે. સૌથી ખરાબ કેન્સર કયું? સૌથી ખતરનાક? મારી પાસે 100 ઓરલ કેન્સરના પેશન્ટ આવે, એમાંથી 90 કેન્સરના પેશન્ટો એને તંબાકુ, માવા, ગુટકા ખાધા હોય. એક ઇન્વેસ્ટિગેશન વધારે થઈ જશે ને, નહીં તમારું ઘર વેચાઈ જાય. એક સિટી સ્કેન વધારે, એક સોનોગ્રાફી વધારે, એક બ્લડ ટેસ્ટ વધારે, સ્વેરીમાં ચોખ્ખે કંઈ જ નહીં થાય તમારી લાઈફમાં, કોઈ ફરક નહીં થાય. ઘણા બધા પેશન્ટ છે ને તે દે ગો ઇન ટુ ડિનાયલ. કે મને તો ન જોઈએ, હું બીજે કંઈ પૂછી આવું, સેકન્ડ ઓપિનિયન લઈ લઉં. સ્ટેજ 1માં ખબર પડી જાય એવું છે, બહુ નાની સર્જરીથી પેશન્ટ ટ્રીટમેન્ટ થઈ જાય એવું છે, અથવા સર્જરી સિવાય બીજી જે બી ટ્રીટમેન્ટ ડિપેન્ડિંગ ઓન ધ કેન્સર. કેમ કે there are 300 types of cancer. 300 ટાઈપ્સ ઓફ 300 types of cancer. Yes. બાપરે. જ્યારે ખબર પડે કે કેન્સર છે ત્યારે એ વ્યક્તિને જાણે દુઃખનો પહાડ તૂટી પડતો હોય. બીજો ક્વેશ્ચન તરત એ જ હોય કે ડૉક્ટર હવે હું કેટલું જીવીશ, મારી પાસે કેટલો સમય છે? ત્યારે એની મનોસ્થિતિ શું હોય? તમે માનશો ને, મારા જે નાનામાં નાનો છોકરો જે છે જેને ટંગ કેન્સર છે, એની એજ વોઝ 19 યર. 6 થી 8 મહિના તંબાકુ ખાધું. ઓ સો વોટ હેપન્સ ઇઝ કે નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આજના ખૂબ જ ખાસ એપિસોડમાં. મિત્રો, આજનો એપિસોડ દરેક ફેમિલીએ સાથે બેસીને આખો જોવો જોઈએ, કારણ કે આજે આપણે વાત કરવાના છીએ કેન્સરની. મિત્રો, જે ફેમિલીમાં કેન્સર આવે એ ફેમિલીની જાણે દુનિયા બદલાઈ જાય છે. દુનિયા રૂખી સુખી થઈ જાય છે. દુનિયામાંથી બધા, જીવનમાંથી બધા રસ જતા રહે છે. એક એ વસ્તુ સારી લાગતી નથી. એનું કારણ એ છે કે આ એક એવો રોગ છે જે મૃત્યુ સાથે બહુ નજીક છે, પણ લોકો એ નથી સમજતા કે અંતે તો એક રોગ જ છે. એને એક રોગની દ્રષ્ટિએ જોવો જોઈએ. એના જેટલા સમાધાન ઉપલબ્ધ છે એ બધા એક્સપ્લોર કરવા જોઈએ, એના વિશે જાણવું જોઈએ, અને એના જે રાઇટ એક્સપર્ટ્સ છે એમને મળીને એમની પાસેથી નોલેજ લેવું જોઈએ. મિત્રો, આજે હું બેઠો છું એક એવા ડૉક્ટર પાસે કે જે કેન્સર સર્જન છે. હી ઇઝ અ સુપર સ્પેશિયલિસ્ટ ઇન કેન્સર સર્જરી એન્ડ મલ્ટિપલ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ કેન્સર્સ. હી ઇઝ બીન ટ્રીટિંગ ફોર સો મેની યર્સ એટ અદ્વૈતા કેન્સર હોસ્પિટલ. હું વાત કરી રહ્યો છું ડૉક્ટર દિવ્યેશ પાઠકની. અને આજે આપણે ઘણા બધા અલગ અલગ પ્રકારના કેન્સર્સ વિશે સમજીશું. કેન્સર એકવાર ડાયગ્નોઝ થઈ જાય, ફેમિલીમાં કોઈને કેન્સર આવ્યું છે, તો માઇન્ડસેટ શું રાખવું? ઘણીવાર એવું કહેવાય કે માઇન્ડસેટથી પણ માણસ કેન્સરમાંથી બહાર આવી શકે છે, કે વધારે સારી રીતે કેન્સર સાથે લડી શકે છે. તો એ માઇન્ડસેટ કેવું હોવું જોઈએ? પેશન્ટનું, ફેમિલીનું, એની આજુબાજુના લોકોનું, સમાજનું. અને સમાજમાં મોટા પાયે અમુક બદલાવો જે જરૂરી છે કેન્સરને લઈને, કે કેન્સર પીડિતોની સાથેના વર્તનને લઈને, એના વિશે આજે આપણે વાતો કરીશું. તો ચલો શરૂઆત કરીએ. ડૉક્ટર પાઠક, વેલકમ ટુ ધ જયથાળેશ્વર શો. થેન્ક યુ. જ્યારે કોઈને કેન્સર ડિટેક્ટ થાય, જ્યારે ખબર પડે કે કેન્સર છે, ત્યારે એ વ્યક્તિને જાણે દુઃખનો પહાડ તૂટી પડતો હોય, કે એને એમ જ લાગે કે હવે મારું જીવન પતી ગયું. એટલે બીજો ક્વેશ્ચન તરત એ જ હોય કે ડૉક્ટર હવે હું કેટલું જીવીશ, મારી પાસે કેટલો સમય છે? આમ છે, એવા ઘણા બધા પેશન્ટ્સ તમારી પાસે આવતા હશે કે જેમને ડાયગ્નોઝ થયું હોય અને પગ નીચેથી જમીન સરકી ગઈ હોય. ત્યારે એની મનોસ્થિતિ શું હોય અને કેવી રીતે મનોસ્થિતિ સાથે ડીલ કરી શકાય? એક્સ્ટ્રીમલી કોમન ક્વેશ્ચન છે, અને આઈ સી ઇટ ડે ઇન ડે આઉટ. મતલબ એટલું બધું કોમન કે આપણે આ શોમાં બેઠા અને જે લાસ્ટ પેશન્ટ જોઈને આવ્યો છું અત્યારે, બિફોર 2 hours, એ પેશન્ટ વોઝ ડાયગ્નોઝ વિથ બ્રેસ્ટ કેન્સર. એમની ડોટર જ્યારે અમારી સામે બેઠા હતા, આઈ બ્રોક ધ ન્યૂઝ કે પેશન્ટને બ્રેસ્ટ કેન્સર છે. દે સ્ટાર્ટેડ ક્રાઇંગ. સો કેન્સર છે ને, આમ એની સાથે એક વર્ડ જોડાઈ ગયો છે, કેન્સલ. હવે ઇટ વોઝ બિફોર
20, 30, 40 years મે બી ઇટ વોઝ ટ્રુ, ત્યારે બી ટ્રીટમેન્ટ હતી, પણ મે બી દેર વોઝ નોટ દેટ મચ ઓફ અવેરનેસ. બટ હવે ટ્રીટમેન્ટ એટલી બધી એડવાન્સ થઈ ગઈ છે કે બ્રેસ્ટ કેન્સરની જો ખાલી વાત કરું તો સર્જરી, કિમોથેરાપી, ઇમ્યુનોથેરાપી, ટાર્ગેટ થેરાપી, હોર્મોન થેરાપી, રેડિયેશન થેરાપી, 6 ટાઈપની ટ્રીટમેન્ટ્સ બ્રેસ્ટ કેન્સરમાં અવેલેબલ છે. નાઉ વોટ હેપન્સ ઇઝ પેશન્ટ ઇઝ નોટ અવેર અબાઉટ ઇટ, પેશન્ટ્સ રિલેટિવ્સ આર નોટ અવેર અબાઉટ ઇટ. વોટ વિલ હેપન ઇઝ, તમે કીધું એ પ્રમાણે પગની નીચેથી જમીન સરકી જાય. આઈ કેન અન્ડરસ્ટેન્ડ, આઈ કેન ફીલ દેટ. મતલબ કેન્સર આવે છે ફેમિલીમાં. મારા નાનાને પ્રોસ્ટેટ કેન્સર છે, મારા બા જે સી ઇઝ નોટ નો મોર, સી હેડ અ બ્રેસ્ટ કેન્સર. તો પર્સનલી બી આઈ હેવ ફેલ્ટ દેટ કે મતલબ એકવાર કોઈને કેન્સર આવે તો યુ હેવ દેટ સેટબેક કે હવે વી આર નોટ ગોઈંગ ટુ કમ આઉટ ઓફ ઇટ. બટ મારી ફિલિંગ એવી છે કે આ જે સેટબેક છે ને દેટ શુડ બી મોમેન્ટરી. તમારી સામે કોઈ ચેલેન્જ આવે છે, એકવાર એવું આવી ગયું કે ભાઈ તમારે જીવવું છે તો તમારે એવરેસ્ટ ચડવું પડશે, તો તમે જીવવા માટે એવરેસ્ટ ચડવો પડે તો ચડવાનો. દેટ શુડ બી ધ નેક્સ્ટ સ્ટેપ. એટલે આગળ જે બી સ્ટેપ છે, ફર્સ્ટ સ્ટેપ તમે એક લઈ લો કે હા યાર આ કેવી રીતના આવી ગયું મારી જિંદગીમાં. કેમ કે સૌથી પહેલો સવાલ, અને જે તમે કીધું એ પ્રમાણે કે ડરી જાય લોકો, ને બીજો નેક્સ્ટ ક્વેશ્ચન આવે કે હું કેમ, મને જ કેમ થયું આ? મને જ કેમ. સૌથી પહેલો કે આ આખી દુનિયામાં ભગવાને મને જ ચૂઝ કરીને, જો ઓરલ કેન્સર છે ને ઇટ ઇઝ બિકોઝ ઓફ એડિક્શન, પણ બ્રેસ્ટ કેન્સર ઇઝ નોટ બિકોઝ ઓફ એડિક્શન. જેમ કે મારી કાલની સર્જરી છે દેટ ઇઝ ઓવેરિયન કેન્સરનું હાઈપેક કરીને એડવાન્સ ટ્રીટમેન્ટ છે. હવે એ પેશન્ટ સી ઇઝ 71 year old. એમણે આખી જિંદગીમાં કોઈ દિવસ એડિક્શન જોયું પણ નથી લાઈફમાં. સ્ટીલ સી વોઝ ડાયગ્નોઝ વિથ ઓવેરિયન કેન્સર. હવે દેર ઇઝ નો લોજિકલ એક્સપ્લેનેશન ફોર ધીસ. સો જ્યારે હું કેમ આ જવાબનો આન્સર નહીં મળે, આપણે શોધવું હોય તો શોધી શકીએ જીનેટિક લેવલ પર જઈને ડીએનએમાં મ્યુટેશન શોધીને, બટ અલ્ટિમેટલી તો એ ડીએનએમાં મારા ડીએનએમાં મ્યુટેશન કેમ થયું એનો કોઈ લોજિકલ આન્સર મળવાનો નથી. આ એક ઇમોશનલ ક્વેશ્ચન છે. એક ઇમોશનલ ક્વેશ્ચન છે. રાઈટ. સો નેક્સ્ટ સ્ટેપ હું કેમ જ્યારે આવે ત્યારે ઘણીવાર કેવું કે લોકો ચૂઝ કરતા હોય કે ભગવાને મારી સાથે સારું થયું તો આપણે સ્વીકારી લઈએ છીએ, ખરાબ થયું એને બી સ્વીકારી લો. ખરાબ થયું એને સ્વીકારો, ધેન યુ ગો ઓન ધ નેક્સ્ટ સ્ટેપ. કે એ જ્યારે સ્વીકારશો તમે, આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે સ્વીકારવાનું. એટલા માટે હું તમને કહું છું કે ઘણા બધા પેશન્ટ છે ને દે ગો ઇન ટુ ડિનાયલ. કે મને તો ન જોઈએ, હું બીજે કંઈ પૂછી આવું, હા, સેકન્ડ ઓપિનિયન લઈ આ લઉં. પોઈન્ટ પર દે ગો ઇન ટુ ડિનાયલ. રાઈટ. કે હું તો ઇટ્સ ઇમ્પોસિબલ, મારી સાથે આવું થઈ જ નહીં શકે. નાઉ ધીસ ડિનાયલ લીડ્સ ટુ એક સ્ટેજ 1માં પેશન્ટ આવ્યું છે, આ સ્ટેજ 3, સ્ટેજ 4માં મારી પાસે ડાયગ્નોઝ થશે. સ્ટેજ 1માં ખબર પડી જાય એવું છે, બહુ નાની સર્જરીથી પેશન્ટની ટ્રીટમેન્ટ થઈ જાય એવું છે, અથવા સર્જરી સિવાય બીજી જે બી ટ્રીટમેન્ટ ડિપેન્ડિંગ ઓન ધ કેન્સર. કેમ કે દેર આર 300 ટાઈપ્સ ઓફ કેન્સર. સો વી ડોન્ટ 300 ટાઈપ્સ ઓફ 300 કેન્સર. ટાઈપ્સ ઓફ કેન્સર. યસ. બાપ રે, મને તો name 2-3 ના જ નામ ખબર છે. હા, તમે જે બી શરીરમાં જીવિત લોક કેન્સર છે ને, તે કેમ 300 ટાઈપ છે એના બી રીઝન છે. યુ વિલ મતલબ થોડુંક ઇન્ટરેસ્ટિંગ લાગશે. કેન્સર છે ને એ તમે ગુજરાત સમાચાર કે સંદેશ કે દિવ્ય ભાસ્કરમાં એક લાઈન વાંચી હશે કે સિસ્ટમમાં કરપ્શન એ કેન્સરની જેમ ઘૂસી ગયું છે. વાંચ્યું? યુ મસ્ટ હેવ રેડ ધીસ. યસ. સો એનું રિવર્સ ઇઝ ટ્રુ. એકચ્યુઅલી બાયોલોજીમાં કેન્સર એક કરપ્શન છે સિસ્ટમનું. કે જે સિસ્ટમ તમને ગ્રો કરવામાં હેલ્પ કરે છે, જે શક્તિનો સોર્સ છે, મતલબ એકદમ બેઝિક લેવલ પર જઈએ કે 1માંથી 2 સેલ, 2માંથી 4, 4માંથી 8, 8માંથી 16 થાય છે, 32 થાય છે. હવે એ જે સિસ્ટમ છે જે રેગ્યુલર પ્રોલિફરેટ કરે છે, એ સિસ્ટમમાં કરપ્શન આવી ગયું છે, ક્યાંક બગડી ગયું છે. ક્યાંક બગડી ગયું છે. રાઈટ. એ બગડવાની સામે શરીર પાસે મિકેનિઝમ છે કે આ જે બગડી ગયું છે તેને હું સારું કરી દઉં. બરાબર. there are some mechanism which is called as tumor suppressor genes. કે જે એ સેલ કે જે નથી કયા મર્યો એને મારી નાખશે. એ સેલ જે કેન્સરમાં કન્વર્ટ થઈ રહ્યો છે, એક લેવલ પછી જ્યારે એ કેન્સરનો સેલ રિપીટેડલી ઊભો થાય અને શરીરની સિસ્ટમ, ઇમ્યુન સિસ્ટમ એને મારી નહીં શકે, then cancer will arise. બરાબર. This is the basic mechanism. એટલે
બેઝિકલી ઇટ ઇઝ અ કરપ્શન ઓફ સિસ્ટમ. હવે એના પછી નેક્સ્ટ સ્ટેપ પર એ કેન્સર ગ્રો થતું જાય, બીજા ઓર્ગનમાં સ્પ્રેડ થાય. ધીસ આર અધર સ્ટેપ્સ ઓફ કેન્સર. રાઈટ. બટ એ કેમ થયું એના પછી આપણો સવાલ ચાલતો હોય, કેમ થયું એનાથી નેક્સ્ટ સ્ટેપ પર જઈએ અને એ સ્ટેપ પર એટલા સ્ટ્રોંગ જવાનું કે હવે આમાંથી બહાર નીકળી જવાનું છે. કેમ કે દેર આર 2 ways ટુ ડીલ વિથ ઇટ. તમે ડરીને એની સાથે ડીલ કરી સરેન્ડર શકો, કરી દો કાં તો સરેન્ડર કરી દો, ડરી જાઓ અને ટ્રીટમેન્ટ તો કરવાની જ છે. બરાબર. નોટ રાઈટ મતલબ એની બહાર નથી નીકળી જવાનું. રાઈટ એટલે મારો કહેવાનો મતલબ એવો છે કે તમે અગર 3 દિવસ એક ખૂણામાં બેસી, આ ખૂણો છે પકડેલો, એ ખૂણામાં બેસી જાઓ, 3 દિવસ રડી લો. અગર તમારું કેન્સર તમારું સાંભળતું હોય અને સારું થઈ જતું હોય તો આઈ વિલ સે કે આ ટ્રીટમેન્ટ કરો. તમે 3 દિવસ બેસીને રડી લો, દેટ ઇઝ અ બેટર ટ્રીટમેન્ટ. પણ એવું થવાનું નથી. કેન્સરને તમારી ફાઇનાન્શિયલ, મેન્ટલ, ફિઝિકલ, સોશિયલ કોઈ વસ્તુથી કોઈ ફરક પડતો નથી. એનું એક જ કામ છે ગ્રો કરવાનું, સ્પ્રેડ થવાનું, એન્ડ ઇટ વિલ અલ્ટિમેટલી કિલ યુ. સો એનાથી તમારે જ્યારે આવું કોઈ વસ્તુ આવે છે આપણી જિંદગીમાં, યુ નીડ ટુ ફાઇટ ઇટ. બીજું કોઈ ઓપ્શન નથી. દેર આર 3 ટાઈપ ઓફ રિસ્પોન્સીસ: ફ્લાઇટ, ફ્રાઇટ અને ફાઇટ. ફ્લાઇટ એટલે ભાગી જાઓ, દેટ ઇઝ ડિનાયલ. ફ્રાઇટ એટલે ડરી જાઓ કે કઈ વસ્તુ આવે છે, ડરી જાઓ, ક્યાં છુપાઈ જાઓ. બોથ આર નોટ એન ઓપ્શન. ઓનલી વન ઓપ્શન ઇઝ, દેટ ઇઝ ફાઇટ. યુ ફાઇટ ઇટ આઉટ અને એમાંથી બહાર નીકળી જાઓ. બહાર નીકળીને એવી જિંદગી જીવો કે જે લોકોએ જોઈ ના હોય. મારી તો આ જ એડવાઇસ છે. મતલબ દેટ ઇઝ માય એડવાઇસ. પણ શારીરિક રીતે કે માનસિક રીતે કોઈ વ્યક્તિ એ સમયે સક્ષમ હોય એવો કે એ સારું જીવન જીવી શકે? કારણ કે બધાને એવો વિચાર આવે, કોઈને પણ કેન્સર થાય કે આ એકવાર મટી જાય ને પછી જો હું એવી રીતે જિંદગી જીવું. પણ પછી એવા સક્ષમ હોય છે એ લોકો કે જિંદગી જીવી શકે? મતલબ મારી પાસે hundreds, thousands ઓફ પેશન્ટનું લિસ્ટ છે કે ધોઝ હુ આર લિવિંગ અ નોર્મલ લાઈફ. જો કોઈ બી કેન્સરની ટ્રીટમેન્ટ છે ને એનો ગોલ શું છે અલ્ટિમેટલી? વોટ ડુ યુ ફીલ? કેન્સરની ટ્રીટમેન્ટનો ગોલ શું છે? એ ટ્યુમરને કાઢી નાખવું, જે બગડેલા સેલ્સ છે એને આપણે ઇનએક્ટિવ કરી દઈએ કોઈ પણ થેરપીથી. રાઈટ. એટલે ઇઝ વોટ આઈ અન્ડરસ્ટેન્ડ. એકચ્યુઅલી છે ને કેન્સર, જે આપણે ડિસ્કસ કરતા હતા કે કેન્સર હેઝ અ મલ્ટિપલ આસ્પેક્ટ્સ એકચ્યુઅલી. કે મેડિકલ, સર્જિકલ, વોટ યુ આર સેઇંગ દેટ ઇઝ ટ્રુ. કે ટ્યુમરને કાઢી નાખવું, દેટ ઇઝ સર્જરી. ટ્યુમરને મારી નાખવા, દેટ ઇઝ કિમોથેરાપી ઓર રેડિયેશન થેરાપી. કિમોથેરાપીમાં જ વધારે એડવાન્સીસ થયા, દેન ઇટ બીકેમ અ ટાર્ગેટ થેરાપી, દેન ઇટ બીકેમ ઇમ્યુનોથેરાપી. ટેબ્લેટ ફોર્મમાં આપો, હોર્મોનલ થેરાપી. બટ ધીસ ઇઝ જસ્ટ વન આસ્પેક્ટ. બરાબર. મતલબ કે આખું મોટું પિક્ચર છે, એક મોટો પૃથ્વીનો ગોળો છે, તો એમાં ખાલી અમેરિકાને જ ફોકસ કરીને હોલિવૂડની ફિલ્મો બનતી હોય. બરાબર. એના જેવું છે. મતલબ રાઈટ. વર્લ્ડ ઇઝ વેરી આઇસોલેટેડ વ્યૂ છે. આઇસોલેટેડ વ્યૂ છે. બરાબર. સો ફર્સ્ટ તમે જે ક્વેશ્ચન લીધો, દેટ ઇઝ અ મેન્ટલ આસ્પેક્ટ જેને આપણે ડીલ કર્યું, સાયકોલોજીકલ આસ્પેક્ટ જેને આપણે ડીલ કર્યું. Right. સેકન્ડ વન ઇઝ ધીસ મેડિકલ એન્ડ સર્જિકલ આસ્પેક્ટ. રાઈટ. થર્ડ વન એના પછી જે છે તે ઇકોનોમિકલ આસ્પેક્ટ. બરાબર. એના પર આપણે પછી ચર્ચા કરીએ. ફોર્થ વન દેટ ઇઝ સ્પિરિચ્યુઅલ આસ્પેક્ટ. કે એક કેન્સરનું પેશન્ટ છે, એના બાળકો, જેમ કે બ્રેસ્ટ કેન્સરનું પેશન્ટ મેં જે વાત કરી, હવે ડોટર સ્ટાર્ટેડ ક્રાઇંગ કે મારી મમ્મીને છે, એનું તો ટેન્શન છે જ. રાઈટ. નાવ સીએસ ટેન્શન કે મને બી થઈ શકે છે. રાઈટ. નાવ સીએસ ટેન્શન કે મારા બાળક જે 4 વર્ષની છોકરી છે એને બી થઈ શકે છે. અને મમ્મીને પણ ટેન્શન આવે કે મારી દીકરીને થઈ શકે છે. ટ્રુ. સો ઇટ હેઝ અ વેરી ડિફરન્ટ કાઇન્ડ ઓફ, જો હાર્ટ એટેક છે ને, સ્ટ્રોક છે, હાર્ટ એટેક છે, ધોઝ ડિઝીઝીસ જે હવે ડેવલપ કન્ટ્રીમાં જોઈએ તો હાર્ટ એટેક ઇઝ ધ મોસ્ટ કોમન કોઝ ઓફ ડેથ. સેકન્ડ ઇઝ કેન્સર. બટ હાર્ટ એટેક, સ્ટ્રોક આ બધા આસ્પેક્ટ નથી. થઈ શકે, ચાન્સીસ થોડા વધી શકે, બટ એવું ડાયરેક્ટ મગજમાં નહીં આવે. કેન્સર ઇઝ ડાયરેક્ટ ડીએનએ ટુ ડીએનએ ટ્રાન્સફર છે. સો પેશન્ટ હેઝ ધીસ સ્પિરિચ્યુઅલ આસ્પેક્ટ. અને જે લાસ્ટ આસ્પેક્ટ છે દેટ ઇઝ સોશિયલ આસ્પેક્ટ. મારું ફોકસ આ બધા આસ્પેક્ટને ભેગા કરીને એક કમ્પ્રેહેન્સિવ ડીલ આપવાનું છે. દેટ ઇઝ માય મિશન. એટલે અદ્વૈતા કેન્સર હોસ્પિટલના તમે વેબસાઇટ પર જાઓ તો મારું મિશન છે કે આ જે બધા આસ્પેક્ટ છે એ બધા આસ્પેક્ટમાંથી પેશન્ટને હીલ કરવાનું. બરાબર. ટ્રીટમેન્ટ તો સારી આપવાની જ છે, એમાં કોઈ મતલબ દેર ઇઝ નો મિનિમમ. હા, દેટ ઇઝ બેર મિનિમમ. રાઈટ. વી આર ટોકિંગ અબાઉટ મેક્સિમમ, કે સૌથી બેસ્ટ વસ્તુ. સો વોટ ઇઝ ધ ગોલ? ગોલ ઇઝ ટુ ગીવ પેશન્ટ નોર્મલ લાઈફ. જે પહેલાં પેશન્ટ જીવતું હતું કેન્સરના ડાયગ્નોસિસ પહેલાં, આઈ કેન શો યુ સમ પેશન્ટ, સી ઇઝ એન્જોઈંગ લાઈક એનીથિંગ.
અત્યારે એમના જે ગ્રુપ છે, ફેમિલી ગ્રુપ, એમાં બોલાવેલા હતા. સિંગિંગ, ડાન્સિંગ, એવરીથિંગ કંઈ થયું જ નથી. યુ સ્ટે અવેર, તમે સાવચેત રહો, તમે ડરીને નહીં જીવો, તમારી લાઈફ નોર્મલ જીવો. જેટલા બી પહેલાં શોખ હતા એ બધા પૂરા કરો. હું તો કહું છું એનાથી વધારે સ્પીડમાં, વધારે જોરથી પૂરા કરો. કે હવે તમને ખબર છે યુ હેવ સર્વાઇવ્ડ સચ અ એડવર્સિટી. તમારી લાઈફમાં આટલી મોટો પ્રોબ્લેમ આવ્યો, તમે એનાથી બહાર નીકળી. એટલે તમે કહો ને કે હાર્ટ એટેક આવ્યું, મેં એન્જિયોપ્લાસ્ટી કરાવી, હવે તો હું હાર્ટ એટેકને નહીં જવા દઉં. સો દેટ શુડ બી ધ મતલબ માઇન્ડસેટ. તમારે એમાંથી એવી રીતના બહાર આવવાનું છે. તમારે એવી રીતના નથી આવવાનું કે હવે કેન્સર થઈ ગયું, માય લાઈફ ઇઝ ઓવર. હવે શું થશે કે છેલ્લા બાકીના વર્ષો, વી ડોન્ટ નો કે કેટલા વર્ષો બચ્યા છે, કેન્સર પાછો આવવાનું નથી આવવાનું, વી ડોન્ટ નો. વી આર ગોઈંગ ટુ ટ્રીટ ઓપ્ટિમલી. બધી વસ્તુ એકદમ પરફેક્ટલી કરશું, પણ એમાંથી બહાર આવવાનું છે. અને બહાર આવીને જેટલા બી વર્ષો છે ડબલ જીવવાના છે. એટલે આમ કહેવાય ને પેલું એકદમ લીવ ઇન ધ મોમેન્ટ, એ વસ્તુને એકદમ એ કરવાનું છે. અથવા ગુજરાતીમાં બહુ જ એક, તમે કદાચ પૂરતી વાંચી હોય, સદ્દલ હતી, ગુજરાત સમાચાર સાથે આવતી હતી, એમાં એક લેખક હતા, એનું નામ હતું ક્ષણનો સાક્ષાત્કાર. કદાચ તમે સાંભળ્યું હોય. એક પૂર્તિમાં ફ્રન્ટ પેજમાં હંમેશા ભાવિન કચ્છી અથવા બીજા ગુણવંત શાહ કે બેમાંથી કોઈ લેખક હતા. તો મને હંમેશા યાદ આવે કે આ વસ્તુ ક્ષણનો સાક્ષાત્કાર. એટલે તમારે એવી રીતના જીવવાનું કે દરેક ક્ષણ સાક્ષાત, એમ એકદમ ફુલેસ્ટ, લીવ એટ ધ ફુલેસ્ટ. ઓશો જે કહે છે, કાઇન્ડ ઓફ રજનીશ ઓશો જેવું. જેટલા લોકોને કેન્સર હોય છે, અલગ અલગ સ્ટેજીસ પર તમારી પાસે આવતા હોય, એમાંથી બચવાના ચાન્સીસ કેટલા? કારણ કે એક બહુ મોટું મિસકન્સેપ્શન લોકોને છે કે કેન્સર ઇક્વલ્સ ટુ ડેથ, પણ ખરેખર એવું નથી હોતું. ઘણા બધા કેન્સર્સમાં મોર્ટાલિટી રેટ ઓછો પણ હોય છે, અને ઘણામાં કમ્પ્લીટ રિકવરી પણ પોસિબલ છે, અને પાછા લેપ્સિસ પણ નથી થતા. તો એ થોડું માળખું આપણે સુલઝાવીએ લોકો માટે. આમાં જેમ મેં તમને કીધું કે જે ટાઈપ ઓફ કેન્સર્સ છે, ડિપેન્ડિંગ ઓન ધ કેન્સર ટાઈપ અને કેન્સર બાયોલોજી. બાયોલોજી મીન્સ કે અગર મારી પાસે કાર છે, તો એક કાર છે કે Hyundaiની i20 છે, બીજી છે ફરારી. બંને કાર જ છે. સો બોથ આર કેન્સર્સ. એકનું એન્જિન છે માઇલ્ડ, સિટીમાં ચલાવી શકો. એક છે ફરારી, એનું એન્જિન છે તમે ભગાવો, 400ની સ્પીડ પર લઈ જાઓ. સિમિલરલી કેન્સર હેઝ ધીસ સબટાઇપ્સ. એટલે એક જ વસ્તુ, જેમ કે મેં તમને બ્રેસ્ટ કેન્સર કીધું, આપણે બ્રેસ્ટ કેન્સર પર એટલા માટે વારે ઘડીએ જઈએ છીએ બિકોઝ ઇટ ઇઝ ધ મોસ્ટ રિસર્ચ્ડ કેન્સર. પહેલું રીઝન કે એનું કોઈ કારણ નથી, મતલબ છે અમારા લેવલ પર છે, બટ એમ ઇન જનરલ કોઈ કારણ નથી, બહુ સ્પેસિફિક કારણ નથી કે જેમ કે તંબાકુ ખાવાથી ઓરલ કેન્સર થયું, સ્મોકિંગ કરવાથી લંગ કેન્સર થયું, એટ્રીબ્યુટ ન કરી શકો આને કારણે ડાયરેક્ટ થયું એવું નથી એમ. સો દેટ્સ વાય વી આર ગોઈંગ ટુ ટેક અ એક્ઝામ્પલ ઓફ બ્રેસ્ટ કેન્સર. નાઉ વેનએવર અ પેશન્ટ હેઝ અ બ્રેસ્ટ કેન્સર, દેર આર 4 સબટાઇપ્સ, જેમાંથી એક છે એ Hyundai i20 જેવો છે, એક છે ફરારી જેવો છે કે જે એકદમ સ્પીડમાં વધશે, ને એક છે તો એ પ્રમાણે અમારી ટ્રીટમેન્ટ બી ચેન્જ થશે. કે જે ફર્સ્ટ છે, જે સબટાઈપ જે જલ્દી સ્પ્રેડ નથી થતો, જે બહુ એગ્રેસિવ નથી, તો એમાં ફર્સ્ટ ટ્રીટમેન્ટ વિલ બી સર્જરી. કે તમે ત્યાં જ છે, બીમારી બીજે નથી ગઈ, યુ રિમૂવ ઇટ એન્ડ ધેન યુ ગો ફોર અ ફર્ધર ટ્રીટમેન્ટ. જ્યારે એક છે ફરારી જેવો કે જેમાં સ્પ્રેડ 5 મિલીમીટરનો હોય તો બી બ્લડમાં સ્પ્રેડ થઈને બીજે પહોંચી જવાનું છે. સો યુ ગો ફોર અ કિમોથેરાપી, દેટ ઇઝ અ બ્લડ ટ્રીટમેન્ટ કે જે જ્યાં બી જશે ત્યાં જઈને મારશે, અને ધેન યુ ગો ફોર અ સર્જરી. પેલા ફરારીની સ્પીડ ઓછી કરો, પછી રોકો. એટલે બરાબર, ડિપેન્ડિંગ ઓન કેન્સર સબટાઈપ, બટ ઇન જનરલ તમે મોટા તौर પર જુઓ તો યુઝ્યુઅલી નાનું એટલું સારું. વેનએવર યુ હેવ અ ફર્સ્ટ સ્ટેજ કેન્સર, આજે મેં જે પોઈન્ટ કીધું ને ડિનાયલનું, દેટ ઇઝ અ વેરી બિગ ફેક્ટર ફોર સ્ટેજ 1 ટુ સ્ટેજ 3, સ્ટેજ 4 પ્રોગ્રેશન. કેમ કે તમે એક પેશન્ટ છે કે જે ડિનાયલમાં છે, મને કેન્સર તો થયું જ નથી. નાઉ વોટ વિલ હેપન? એ વધશે, વધશે, દેટ ઇઝ ટ્રુ, વધશે. રાઈટ. એ જે કેન્સર છે એ તો રોકાવાનું નથી, એ તો ડાયગ્નોઝ એટલે થઈ જ ગયું છે. ડાયગ્નોઝ નથી, ખાલી પેશન્ટ પોતાના મનથી એવું માને છે કે મને નથી. સો એ કન્ટિન્યુ ગ્રો થશે, થર્ડ સ્ટેજમાં પહોંચશે, ફોર્થ સ્ટેજમાં પહોંચશે, અને એના પછી પેશન્ટને સિમ્ટમ્સ વધી જશે. કે ઓરલ કેન્સરનું પેશન્ટ છે, મોઢામાં છાલું પડેલું હતું, 1 by 1 સેન્ટીમીટરનું હતું કે 2 સેન્ટીમીટરનું હતું, ત્યારે નહીં કર્યું, હવે 6 સેન્ટીમીટર 7 સેન્ટીમીટરનું થઈ ગયું છે. ઇટ વિલ બર્સ્ટ આઉટ, અહીંયાથી બર્સ્ટ આઉટ. તમે ઘણા મૂવીઝમાં પેલી એડ આવે છે, અક્ષય કુમારવાળી એડ આવે છે. સો ધોઝ પેશન્ટ્સ આર વોટ, એ લોકોને એવું થોડી હતું કે એ લોકોને ખબર નહીં હતી મારા મોઢામાં ચાંદ નથી. સિરિયસલી ના લીધું, ડિનાયલમાં રહ્યા. ડિનાયલમાં સિરિયસલી નહીં લીધું, નહીં. એવરીવન ટેક્સ ઇટ સિરિયસલી.
વેનેવર તમારા બોડીની અંદર કોઈ બી સિમ્ટમ હોય, એ ખોટી વાત છે કે કોઈ પોતાના આના સિમ્ટમને સિરિયસલી નથી લેતું. એના બીજો આસ્પેક્ટ છે, હું તમને એની પર આવું. બટ ફર્સ્ટ ઇઝ ડિનાયલ. સેકન્ડ, બીજો બહુ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે, દેટ ઇઝ સીન ઇન ફિમેલ્સ, કે ભારતીય સ્ત્રીઓ હોય સહન કરવાની શક્તિ. એટલે આપણી મમ્મી હોય કે ફેમિલીમાં કોઈ બી એજેડ ફિમેલ હોય, સહન કરશે, કહેશે નહીં. એસિડિટીનો દવા હશે જે લઈ લઈએ, પેટમાં દુખે છે દુખાવાની દવા લઈ લઈએ, કંઈ નથી સારું થઈ જશે. ઓલ્સો ઇટ હેપન્સ કે ફેમિલીનું જે લીસ્ટ ફોકસ હોય તે એના પર હોય. સેડલી બટ ઇટ ઇઝ ટ્રુ. આપણે હંમેશા જે પ્રોવાઈડ આપણને કરતા હોય આપણે એની આગળ જોતા હોઈએ. આપણને જે પ્રોવાઈડ કરતા હોય આપણું બેકઅપ જે છે આપણે એના પર ફોકસ કોઈ દિવસ ના કરીએ. જેમ કે હવે મારું ફોકસ મારા બાળકો પર વધારે હોય રાધર દેન મારા મમ્મી પપ્પા પર. ઇટ ઇઝ સેડ બટ ઇટ ઇઝ ધ વે ઓફ લાઈફ. હા, એટલે તો એને કારણે શું થાય, દે ઇગ્નોર સિમ્ટમ્સ, યુ ઇગ્નોર સિમ્ટમ્સ. સો વોટ હેપન્સ ઇઝ કે ઇટ ઇન્ક્રીઝિસ. અને સહન કરતાં એ સ્ટેજ 1 માંથી સ્ટેજ 3 સ્ટેજ 4 પર પહોંચી જાય. સો વોટ હેપન્સ ઇઝ કે આ બે ફેક્ટરને કારણે ઇન્ડિયન સિનારીઓમાં ડાયગ્નોસિસ થવાનું સ્ટેજ 3 સ્ટેજ 4 માં વધારે હોય. આફ્ટર સો મેની એફર્ટ્સ હવે ધીમે ધીમે મતલબ જે એરા આવ્યો છે કે ઇન્ફોર્મેશનની જે ઇઝી અવેલેબિલિટી છે, આઈ મસ્ટ સે કે રિલાયન્સ જીઓ આવ્યું એના પછી ડેટા અવેલેબલ બહુ, દેટ ઇઝ That's the inflection point, precisely. Yeah. ઇટ ઇઝ અ ઇન્ફ્લેક્શન પોઈન્ટ કે Right. તમે એકદમ ઇઝીલી અવેલેબલ કરી દીધું. Right. તો અને ડેફિનેટલી કે આપણા જે સરકાર છે, સેન્ટ્રલ ગવર્મેન્ટ, જેણે એટલું બધું ફેસિલિટેટ કર્યું મોદી ગવર્મેન્ટની, તો આઈ ફીલ કે દેટ હેઝ ફેસિલિટેટેડ ઇન્ફોર્મેશન બ્લાસ્ટ. મતલબ એક ઇન્ફોર્મેશનને તમે એકદમ ઇઝીલી એક્સેસ કરી શકો કે ભાઈ મને આ ચાંદુ પડ્યું છે, મને 20-25 દિવસની નથી જતું, વોટ ઇટ કેન બી. પહેલાં સર્ચ કરવાનો ઓપ્શન નહોતો. એટલે ઇગ્નોરન્સ કરતાં હવે મોર ઓફ કે આ બે વસ્તુને કારણે ડિનાયલ અને સહન કરવાની શક્તિ, એને કારણે લેટ સ્ટેજમાં. પણ ઇન જનરલ તમે જો સ્ટેજ 1માં 90 to 95% સર્વાઈવલ. રિમેમ્બર, ધીસ ઇઝ અ 5-year ઓવરઓલ સર્વાઈવલ. પેશન્ટનો સર્વાઈવલનો રેટ ઓલમોસ્ટ સ્ટેજ 1માં જ્યારે ડાયગ્નોઝ થાય ત્યારે ઇટ રીચીસ ટુ 90%. નાવ 90% યુ થિંક અબાઉટ ઇટ કે જ્યારે સ્ટેજ 1માં મેં ડાયગ્નોઝ કર્યું પેશન્ટને અને પેશન્ટની સર્જરી થઈ ગઈ, ટ્રીટમેન્ટ થઈ ગઈ બ્રેસ્ટ કેન્સરની, અને જે બી એની ટ્રીટમેન્ટ હતી બધી પ્રોપર થઈ ગઈ, પેશન્ટ રેગ્યુલર ફોલોઅપમાં છે, દેર આર ઓનલી 10% પીપલ જેને બીમારી પાછી આવશે. 90% લોકોને નહીં આવે. ના 90% યુ થિંક અબાઉટ હાર્ટ એટેકને બી આટલી સારી એ નથી. કોઈને સ્ટ્રોક થઈ ગયો, પેરાલિસિસ થઈ ગયું, એનું લાઈફ, અને કેન્સરના પેશન્ટને તો કંઈ જ નથી થવાનું. ઇવન ઇફ યુ રિમૂવ વન બ્રેસ્ટ ઓર અ પાર્ટ ઓફ બ્રેસ્ટ. નાવ અહીંયા સુરતમાં આઈ ઇન્ટ્રોડ્યુસ્ડ બ્રેસ્ટ ઓન્કોપ્લાસ્ટી સર્જરી કે જેમાં પાર્ટ ઓફ બ્રેસ્ટ રિમૂવ કરવો પડે. પેશન્ટનો જે સોશિયલ આસ્પેક્ટ છે દેટ ઇઝ ઓલ્સો કવર્ડ, કે બ્રેસ્ટ આખી રિમૂવ નહીં થાય, ખાલી પાર્ટ જ રિમૂવ થશે. બગલની અંદર જે ભાગની અંદર ઇન્વોલ્વમેન્ટ હોય એટલો જ પાર્ટ રિમૂવ થશે. તો પેશન્ટ હેઝ અ ઓલમોસ્ટ નોર્મલ લાઈફ. મતલબ કોઈને ખબર બી નહીં પડે કે ભાઈ આને સર્જરી થઈ છે. રાઈટ. કેમ કે સૌથી પહેલું બે રીતના સોશિયલ આસ્પેક્ટ આવે કે તમે મિરરમાં જુઓ છો નાતી વખતે, રાઈટ. અને બહાર લગ્નમાં જાઓ છો. રાઈટ. ધીસ ટુ આર કોઈ પણ social સોશિયલ function, કોઈ પણ right. સોશિયલ આસ્પેક્ટ. રાઈટ. તો દેન જ્યારે તમે વેન યુ કન્ઝર્વ યોર બ્રેસ્ટ કન્ઝર્વેશન સર્જરી, એની એડવાન્સ લાઇકેપ, માઇકેપ, એઆઈ કેપ, ટીડેપ, આ બધા ફ્લેપ્સ છે અલગ અલગ ટાઈપના. બહુ ડિટેલમાં નહીં જઈએ કેમ કે એ ઇન્ફોર્મેશન Technical થઈ હશે, જશે, ટેકનિકલ, જેને બી સર્ચ કરવું દે કેન સર્ચ ઇટ. બટ યુ કેન ઓલમોસ્ટ મેક અ નોર્મલ બ્રેસ્ટ અગેન. બરાબર. સો પેશન્ટ હેવ અ કમ્પ્લીટલી નોર્મલ લાઈફ. હવે નોર્મલ લાઈફ જીવી રહ્યા છે, બીમારી પાછી નથી આવતી. વોટ ઇઝ દેટ ઇઝ યુ એન્ડ મી. પેશન્ટ ઇઝ લિવિંગ, દે આર નોટ પેશન્ટ્સ, દે આર રાઈટ. જસ્ટ કેન્સર સર્વાઈવર્સ. રાઈટ. પૂરી થઈ ગઈ, લિવિંગ અ બ્યુટીફુલ લાઈફ. લિવિંગ અ બ્યુટીફુલ લાઈફ. સો દેટ્સ અલ્ટિમેટલી મારો ગોલ, મારું વિઝન છે તે એ જ છે કે એક તો કે અર્લી સ્ટેજમાં ડાયગ્નોઝ કરી લો, ટ્રીટમેન્ટ પૂરી કરો. નો ડાઉટ કે નહીં થાય એના માટેના બી અમુક મેઝર્સ છે દેટ વી કેન ડિસ્કસ ફર્ધર. વોટ ઇઝ સ્પિરિચ્યુઅલ એસ્પેક્ટ ઓફ ધ હોલ ટ્રીટમેન્ટ? આખી ટ્રીટમેન્ટમાં સ્પિરિચ્યુઅલી જેને કેન્સર થયું હોય એ કેવી રીતે આખા સિનારીઓને જોઈ શકે, કે સ્પિરિચ્યુઅલી પોતાની જાતને કેવી રીતે કન્ટેન કરી શકે? સ્પિરિચ્યુઅલી છે ને તો એ બહુ કોમ્પ્લિકેટેડ છે એકચ્યુઅલી મારા મતે. કેમ કે પણ એ આસ્પેક્ટ ડીલ કરવો બી બહુ જરૂરી છે. એનું રીઝન છે કે ઇન્ડિયા દેટ ઇઝ ભારત. તમે જે સાઈ દીપકની કદાચ બુકનું નામ સાંભળ્યું હશે, વાંચી પણ છે. ઓકે. સો આઈ એમ ફેન ઓફ હિમ. બટ ભારતની વાત કરીએ તો ભારત અને પેલા અટલ બિહારી વાજપેયીનું એક
पार्लियामेंट में एक ये है कि भारत कोई भूमि का टुकड़ा नहीं है, वो एक जीता जागता देश है એવી રીતના. એનું રીઝન છે, સ્પેસિફિક રીઝન છે. એનું રીઝન સ્પિરિચ્યુઅલ છે એકચ્યુઅલી, કે જે હિન્દુઇઝમ જે છે એનું જે સેક્ટ ગણી લો, શૈવાટ હોય કે વૈષ્ણવાઇટ હોય કે અલગ અલગ જે સેક્ટ છે, સ્વામિનારાયણ હોય કે જે બી હોય તે, બટ એવરીવન ફોલોઝ સમ ઓર અધર રિલિજન. એમાંથી જ પછી જૈનિઝમ, બૌદ્ધિઝમ બધા ઉત્પન્ન થયા. અને બૌદ્ધિઝમ તો ચાઇના, જાપાન, જે બી કોરિયા વરિયા જે બી જગ્યાએ જાઓ બધી જગ્યાએ સ્પ્રેડ થયો. બટ તમે નાનપણથી આ સ્પિરિચ્યુઅલ આસ્પેક્ટથી જોડાયેલા છો. યુ કાન્ટ, મતલબ તમે ચાહો તો બી એની બહાર નહીં આવી શકો. તમે એટલીસ્ટ ભારતમાં જે જન્મ થયો છે તો એની બહાર નહીં જ આવી શકો. એક કોન્શિયસલી તમે એથિસ્ટ બની શકો, જેમ જાવેદ અખ્તર પોતે કહે છે, છતાં બી એમની વાતો તમે સાંભળો તો તમે જોઈ શકો કે હી ઇઝ ઓલ્સો સ્પિરિચ્યુઅલી કનેક્ટેડ. એમ સદગુરુની વાતો સાંભળો તો એ કહે કે હું કોઈ ધર્મમાં નથી માનતો, બટ સ્ટીલ હી ઇઝ વેરી મચ ઇન્ટુ આદિયોગી, સ્પિરિચ્યુઅલી કનેક્ટેડ. સિમિલરલી દરેકે દરેક પેશન્ટ ઇઝ સ્પિરિચ્યુઅલી કનેક્ટેડ. મુસલમાન પેશન્ટ હોય, દે આર વેરી મચ ફોલોઈંગ ધેર ફેથ. ક્રિશ્ચિયન પેશન્ટ હોય, દે આર વેરી મચ ફોલોઈંગ ધેર ફેથ. તો વોટ આઈ ફીલ ઇઝ કે એ જે ફેથ છે, દરેકે દરેક ધર્મમાં રોગની સાથે એની સાથે કેવી રીતના લડવું, એમાંથી કેવી રીતના બહાર આવવું. જેમ કે રામ અને રાવણ. આઈ હેવ રિટન રામાયણ ઓફ કેન્સર. આઈ વિલ શેર અ ફોટો વિથ યુ. એટલે કે કેન્સર છે તો ઇટ ઇઝ એન એબ્સોલ્યુટ ડેવિલ. કે તમે જુઓ કે એબ્સોલ્યુટ ડેવિલનો શું મતલબ થાય. હવે ક્રિશ્ચિયનમાં કીધું છે કે ડેવિલ, મુસ્લિમ ફેથમાં કીધું છે કે શૈતાન. સો એબ્સોલ્યુટ ડેવિલ મીન્સ વોટ? રાક્ષસ. આપણામાં રાક્ષસ. આપણામાં રાક્ષસ કીધું છે. રાઈટ. સો તમારામાંથી જ ઉત્પન્ન થશે, તમારી જ બધી વસ્તુઓ ખાશે, પીશે, બધું કરશે. રાઈટ. અને તમારી જ જે સારી વસ્તુઓ છે એને મારશે. આઈ હેવ સ્પેસિફિકલી ચોઝન રાવણ. રીઝન ઇઝ કે વોટ આઈ જેટલું બી મેં વાંચ્યું અને જેટલું આઈ હેવ સ્ટડીડ, ઓલમોસ્ટ 10 years કેન્સરમાં આઈ હેવ સ્ટડીડ, તો કેન્સર ઇઝ એક્સ્ટ્રીમલી ઇન્ટેલિજન્ટ. યસ. મતલબ યુ થિંક અબાઉટ કે એટલું બધું ઇન્ટેલિજન્ટ કે તમે ટ્રીટમેન્ટ કરો છો. કિમોથેરાપી, એવરીવન નોઝ હાઉ ટોક્સિક ઇટ ઇઝ. બધા વિચારતા હોય કે બહુ ટોક્સિક છે, કેન્સરના સેલ્સને મારી નાખે છે. સિમિલરલી સાથે આપણા શરીરને બી નુકસાન કરે છે. ઘણી બધી મિથ બી છે, એમાં ડિટેલમાં હું આના પછી નેક્સ્ટ સ્ટેપ પર જાઉં. પણ અગર આટલું ટોક્સિક વસ્તુ આપવા છતાં બી કેન્સર પૂરેપૂરું ઘણીવાર જતું નથી. વોટ ઇઝ ધ રીઝન? કોઈક તો રીઝન હશે, એની પાસે કંઈક તો હશે એવું કે જેને કારણે નથી જતું. રાઈટ. બાયોલોજિકલ ઇન્ટેલિજન્સ. યસ, બાયોલોજિકલ ઇટ ઇઝ ઇન્ટેલિજન્ટ. તમે શરીર, તમે કેન્સરને એવું નહીં માનો કે કેન્સર એ શરીરથી અલગ રીતના એ છે, પણ એ શરીર જેટલું જ ઇન્ટેલિજન્ટ છે. ધ સેમ વે જેટલું તમારું મન, તમારું શરીર, તમારા સેલ્સ જેટલા ઇન્ટેલિજન્ટ છે, જે પોતાને પ્રોટેક્ટ કરે છે, સિમિલર વેથી કેન્સર એને પોતાને પ્રોટેક્ટ કરશે. એના જેવું થઈ ગયું પેલું વોર ફિલ્મમાં કે કબીર હેઝ ગોન રોગ. હા, અમુક એવા સેલ્સ છે કે જે હવે તમારી ફેવરમાં નથી, તમારા જ અંશ છે, પણ હવે તમારા ફેવરમાં, તમારી અગેન્સ્ટમાં કામ કરે છે. જો એટલે આમાં છે ને બે રીઝન છે એકચ્યુઅલી. એટલે જે અહીંયા મેં મારી વેસુ બ્રાન્ચ પર જે મેં લખ્યું છે, દેટ ઇઝ શિવ અને શક્તિ. દેટ ઇઝ, જેમાં મેં બહુ બ્રોડ આસ્પેક્ટથી જોઈએ તો ભગવાન શિવ જે મારા બી આરાધ્ય ગુરુ છે, તો આદિયોગી જે છે એને આપણે કોઈ સબ્જેક્ટ સાથે કમ્પેર કરવું હોય, દેટ ઇઝ ફિઝિક્સ. અને આદિશક્તિ એમને આપણે કોઈ સબ્જેક્ટ સાથે કમ્પેર કર્યું, દેટ ઇઝ બાયોલોજી. સો વોટ હેપન્સ ઇઝ કે વેન આદિશક્તિ જે છે, જે લાઈફ ફોર્સ છે આપણું, કે જેના દ્વારા આ સેલ્સ એકમાંથી બે, ગમે એટલું સાયન્સ એડવાન્સ થાય પણ ફર્સ્ટ સેલ કેવી રીતના બન્યો હજુ સુધી ખબર પડતી નથી. વેન ધ લાઈફ સ્ટાર્ટેડ, હાઉ ઇટ સ્ટાર્ટેડ વી ડોન્ટ નો. ડાર્વિને ઇવોલ્યુશનની થિયરી આપી, દેટ ઇઝ આફ્ટર ફર્સ્ટ સેલના પછીની જે ઇવોલ્યુશનની થિયરી છે તે છે. પણ ફર્સ્ટ સેલ કેમ બન્યો વી ડોન્ટ નો. વેન એવર હજુ બી એકવાર જ્યારે મેલ અને ફિમેલના શુક્રાણુને અંડકોષ જ્યારે ભેગા થાય અને જે ફર્સ્ટ સેલ બને છે, ક્યારે લાઈફ એમાં એન્ટર થાય વી ડોન્ટ નો. મતલબ જે સેલ્સની જે આદિશક્તિ જે છે, સેલ લાઈફ ફોર્સ જે એને આગળ વધારે છે,
તમે એને કોઈ લેવલ પર ઇરિટેટ કરી રહ્યા છો, જેને કારણે કેન્સર ડેવલપ થાય છે. એટલે આપણે કહેવાય ને કે 7 પેઢી સુધી આપણે જોતા હતા જ્યારે મેરેજ કરતા હતા ત્યારે, કે 7 પેઢી પાછળ જોવાનું કે ભાઈ 7 પેઢી કોઈ કોમન નથી ને. હિન્દુ ધર્મમાં એવું કહેવાતું કે 7 પેઢી સુધી આપણે ચેક કરીએ. એનું રીઝન હતું એટલે આપણે ગોત્ર જ જોઈએ, ગોત્ર અલગ હોવું જોઈએ. ગોત્ર, એક્ઝેક્ટલી, તમે એકદમ પરફેક્ટ શબ્દ બોલ્યા, ગોત્ર. વાય વોઝ ઇટ કે ગોત્ર જોવાનું? ઇટ વોઝ બીકોઝ કે જે ડીએનએની અંદર જે ડેમેજ છે એ ગોત્રની અંદર પાસ ઓન થઈ શકે અને અમુક પેઢી સુધી ડેફિનેટલી થઈ શકે. તો આ જે ડીએનએનો ડેમેજ છે એ ડીએનએનો ડેમેજ ડુપ્લિકેટ થશે, દેન ઇટ વિલ મેનિફેસ્ટ. અલ્ટિમેટલી તો ડીએનએનો ડેમેજ જ છે. આઈધર તમે તંબાકુ ખાઓ છો તો બી એ ડીએનએને ડેમેજ કરશે. બ્રેસ્ટ કેન્સરની અંદર એ હોર્મોન રિસેપ્ટર જે છે, જે એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનને એબનોર્મલી રિએક્ટ કરશે તો બી એ અલ્ટિમેટલી ડીએનએને ડેમેજ જ કરશે. તમે સ્મોકિંગ કરો છો, ધુમાડો ફેફસામાં જાય છે અને એના જે કેમિકલ્સ છે એ બ્લડ દ્વારા કોલોનને, પેન્ક્રિયાસને, લીવરને, કિડનીને, બ્લેડરને, યુ થિંક અબાઉટ ઇટ, યુરિનરી બ્લેડર, પેશાબની થેલી, એને કોઈ સ્મોકિંગ સાથે લેવા દેવા નથી. સ્ટીલ સ્મોકિંગ ઇઝ ઇન્ક્રીઝિંગ કેન્સર રિસ્ક ઓફ યુરિનરી બ્લેડર. પેશાબની થેલીનું કેન્સરનું રિસ્ક વધારે છે. સો વોટ હેપન્સ ઇઝ કે કોઈ પણ રીતના તમે શરીરના કોઈ પણ સેલને ઇરિટેટ કરો છો કન્ટિન્યુઅસલી બાય વિચ એવર મીન્સ, તો એને કારણે જે એટલે આમ સ્પિરિચ્યુઅલ આસ્પેક્ટથી જોઈએ તો ધીસ ઇઝ અ વેરી બાયોલોજિકલ આસ્પેક્ટ, સ્ટ્રેટ ફોરવર્ડ આસ્પેક્ટ. એનો આપણે સ્પિરિચ્યુઅલ આસ્પેક્ટથી જોઈએ તો આ જે વસ્તુ છે એને તમે કન્ટિન્યુઅસ ઇરિટેટ કરો છો એટલે એક લેવલ પછી ઇટ ઇઝ ગિવિંગ અપ કે હવે હું રિપેર નથી થવાનું, અથવા બોડી ઇઝ ગિવિંગ અપ કે હવે આને રિપેર કરી શકાય એવું નથી, હવે તું સહન કર. રાઈટ. સો વોટ હેપન્સ ઇઝ કે એ હવે કયામાં રહેવું નથી. આપણી જે રોગ પ્રતિકારક શક્તિ છે એ રોગ પ્રતિકારક શક્તિને આઉટ થઈ ગયું છે. નાઉ બિકોઝ ઓફ ધેટ જે આદિશક્તિનું ફોર્મ છે, જે લાઈફ ફોર્સ છે, તે પોતે મ્યુટેટ થઈ ગયું છે, એ વિકૃત થઈ ગયું છે એક રીતના, અને ઇટ ઇઝ ગિવિંગ રાઇઝ ટુ કેન્સર. સો નાવ એ છે તો ફોર્મ લાઈફ ફોર્સનું જ, અને ઇટ ઇઝ વેરી ઇન્ટેલિજન્ટ. યુ રિમૂવ ઇટ, દેન ઓલ્સો એ પોતાના સેલ કશે બ્લડમાં છોડી દેશે. તમે કિમોથેરાપીથી મારવા જશો તો બી એ 2-3 સેલ એવા હશે કે જે કિમોથેરાપીની ડ્રગને પોતાના પર અસર નહીં થવા દે. ટાર્ગેટ થેરાપી શોધી, ઇમ્યુનોથેરાપી શોધી. આપણા સાયન્ટિસ્ટ બી ઓછા નથી. હ્યુમન ઇન્ટેલિજન્સ ઇઝ ઓલ્સો ઇક્વલ. એણે ટાર્ગેટ થેરાપી શોધી કે કેન્સરના સેલની ઉપર કોઈ ટાર્ગેટ શોધી કાઢું અને એ ટાર્ગેટ પર જઈને જ મારે એટલે બીજા કશે અસર નહીં થાય, શરીરના બીજા કોઈ એના પર અસર નહીં થાય. સો વોટ ઇટ વિલ હેપન કે આ માની લો ટાર્ગેટ છે તો એના પર એનું માસ્ક કરી દેશે કે જેથી ટાર્ગેટ થેરાપી આવીને એક્ટ નહીં કરી શકે. તો ઇટ ઇઝ વેરી મચ ઇન્ટેલિજન્ટ કે જેટલું આપણે ઇન્ટેલિજન્ટ એટલું જ એ ઇન્ટેલિજન્ટ. ધેટ્સ વાય આઈ એમ સેઇંગ કે જેટલું નાનું એટલું સારું, કેમ કે સ્ટેજ 1ની અંદર એને ચાન્સ નહીં મળે બીજે કશે જવાનો. જ્યારે બી સ્ટેજ 1માં તમે ડાયગ્નોઝ કરી લેશો તો ઇટ ઇઝ લોકલાઇઝ, એક જ જગ્યાએ છે. જો સ્ટાર્ટ થયું છે, જે પાર્ટમાં તમે ઇરિટેટ કર્યું છે એને તે જ પાર્ટમાં છે, યુ રિમૂવ ઇટ. એના પછી રેગ્યુલર ફોલોઅપ આપો કે કદાચ કોઈ સેલ ગયો હોય અથવા કોઈ બીજી જગ્યાએ ઇફેક્ટ હોય, જેમ કે ઓરલ કેન્સર છે. ઓરલ કેન્સરની અંદર દેર ઇઝ સમથિંગ કોલ્ડ એઝ ફિલ્ડ કેન્સરાઇઝેશન. એટલે ફિલ્ડ કેન્સરાઇઝેશન એટલે કે તમે ખેતરમાં જીવાત થાય તો એ જીવાત એક જ એરિયામાં ના હોય, એ આખા ફિલ્ડ મીન્સ ખેતર, આખા ફિલ્ડમાં ગમે ત્યાં થઈ શકે. કેવી રીતના પહોંચી, ક્યાં પહોંચી ખબર નથી. સો યુ નીડ ટુ સ્પ્રે પેસ્ટિસાઇડ ટુ હોલ ફિલ્ડ, એન્ટાયર ફાર્મ. ઓકે, તો સિમિલરલી તંબાકુ તમે મોઢામાં ખાઓ છો તો એ તંબાકુની અસર એક જ જગ્યા પર નહીં થાય જ્યાં કેન્સર થયું છે, પણ બીજે બધે છે. એને કારણે બીજે બધે હોવાને કારણે બીજે કશે ફ્યુચરમાં એ જે ઇરિટેશનનો જે સિક્વન્સ છે એ પૂરી થશે ત્યારે એમાંથી કેન્સર ડેવલપ થશે. સો યુ કીપ ઓન ફોલોઈંગ અપ. સિમિલરલી લીવરની અંદર લીવર કેન્સર છે કે આલ્કોહોલિક પેશન્ટ હોય તો એમાં લીવર સિરોસિસ થાય. ના વેનએવર ધેર ઇઝ અ લીવર સિરોસિસ, વોટ વિલ હેપન? લીવર સિરોસિસને કારણે આખું જે લીવર છે એને ઇરિટેટ કરી નાખ્યું તમે, એટલે આખું લીવર ફંક્શન કરશે નહીં. લાઈફ ફોર્સ બી એક બાજુથી કન્ટિન્યુ ટ્રાય કરી રહ્યું છે કે હું ફરીથી લીવર બનાવું, ફરીથી સારું કરું, પણ એ કરી નથી શકતું કેમ કે સામેથી કન્ટિન્યુઅસ ઇરિટેશન આવી રહ્યું છે. સો એટ વન પોઈન્ટ ઇટ વિલ ગીવ અપ અને એમાંથી કેન્સર ડેવલપ થશે. ને એનો પાર્ટ તમે કાઢી બી નાખો છતાં બી જે બીજો બધો ઇરિટેટેડ પાર્ટ છે એમાંથી ફરીથી કેન્સર પાછું થવાનો ચાન્સીસ ખરા, પાછું થવાના ચાન્સીસ હોય. સો દેટ્સ વાય આઈ હેવ લેબલ્ડ ઇટ એઝ અ રાઉન્ડ કે એક્સ્ટ્રીમલી ઇન્ટેલિજન્ટ, મતલબ એક માથું કાપો તો બીજું ઉગી જાય. યસ.
સો દેટ્સ વાય એટલે એને તમારે કમ્પ્લીટલી જે જગ્યા પર ડાયગ્નોઝ કરો એને ગ્રો નહીં થવા દો. અને દેટ્સ વાય અને મારી જે રામાયણ ઓફ કેન્સર છે એમાં રામ કોણ છે? યુ જસ્ટ થિંક અબાઉટ હુ ઇઝ રામ, હુ વિલ બી રામ? Ram, very interesting question. I don't think the therapy is the Ram. I think the person is Ram. Actually, it is a therapy. Yes. રીઝન જો આપણે બીજેપી ગવર્મેન્ટ છે કે કોઈ બી ગવર્મેન્ટ જ્યારે રામ મંદિર બન્યું કે રામ મંદિરની જ્યારે એ ચાલતી હતી, there was always a movement for રામ રાજ્ય. ઓકે, આપણે એના પોલિટિકલ આસ્પેક્ટ પર નથી જતા, પણ અગર સ્પિરિચ્યુઅલ આસ્પેક્ટ પર જઈએ તો કેમ કૃષ્ણ રાજ્ય નહીં, કેમ શિવ રાજ્ય નહીં, મર્યાદા પુરુષોત્તમ હતા રામ ભગવાન, કેમ રામ રાજ્ય? ઓકે, સો યુ નીડ ટુ બી પ્રિસાઇઝ, યુ નીડ ટુ બી ક્લિનિકલ. તમે સર્જરી કરો છો, કાલે મારી જે સર્જરી છે ઇટ ઇઝ ગોઈંગ ટુ બી અરાઉન્ડ 12 to 14 hours. પેશન્ટની સવારે 6 વાગે સ્ટાર્ટ કરશું, ઇટ ઇઝ ગોઈંગ ઓન ફોર ઓલમોસ્ટ 14 hours. એ 8 વાગે 9 વાગે પતશે. તમે એકદમ પરફેક્ટલી એની પાછળ કન્ટિન્યુઅસ લાગેલા રહો. એને શિવાઝ વે અને કૃષ્ણઝ વે ઇઝ ડિફરન્ટ, જ્યારે રામાઝ વે ઇઝ ડિફરન્ટ. રામ ભગવાનનો વે ઇટ ઇઝ વેરી ક્લિનિકલ, કે આ જ નિયમ છે, આ જ પ્રમાણે ચાલવાનું છે, આટલો કિમોથેરાપીનો ડોઝ જવો જોઈએ, આટલો ઇમ્યુનોથેરાપીનો ડોઝ જવો જોઈએ, આ પ્રમાણે સર્જરી થવી જોઈએ, આ પ્રમાણે રેડિયેશન થેરાપી થવી જોઈએ. ધેન ઓનલી યુ વિલ ગેટ આઉટ ઓફ. એટલે કયું શસ્ત્ર ક્યાં મારવાનું છે, એક્ઝેક્ટલી નાભીમાં મારવાનું છે, યસ, એ ખાતરી સાથે આની ટ્રીટમેન્ટ કરવી પડે. એટલે કૃષ્ણની જેમ કૃષ્ણ ભગવાન વોઝ એમને કહે ને સંપૂર્ણ અવતાર હતા. એ રણછોડ રાય બી બને, એ ક્યારેક ડિપ્લોમસી પણ કરી લે, ક્યારેક ડીલ પણ કરી લે, ગોપીઓ સાથે એ બી કરી, રાસલીલા બી કરી લે. જ્યારે રામ રાજ્ય વોઝ લાઈક દેટ, કે એકદમ. અને સોસાયટી એટલા માટે સોસાયટીનો જે નિયમો છે એ પ્રમાણે સોસાયટી ચાલી શકે, એ જ પ્રમાણે ટ્રીટમેન્ટનો બી એક નિયમો હોય, એ નિયમો ફોલો કરવા જ પડે. તમે આમ તેમ થયા તો ઇટ વિલ કોસ્ટ યુ. સૌથી ખરાબ કેન્સર કયું, સૌથી ખતરનાક બધા કેન્સર ટાઈપ્સમાંથી, 300 માંથી? જો છે ને, આમ તો કેન્સર ઇટસેલ્ફ ઇઝ ખરાબ, બટ હું છે ને તમને એક પેશન્ટનું એક્ઝામ્પલ આપું. સી ઇઝ અંડરગોઈંગ ટ્રીટમેન્ટ કરન્ટલી, અને વાય આ વસ્તુને, આ સવાલનું ઇમ્પોર્ટન્સ છે તમને ખ્યાલ આવશે હું જ્યારે કહીશ ત્યારે એની સ્ટોરી. 2 છોકરાના છોકરો અને છોકરી, એના મમ્મી છે, લાઈફમાં કોઈ દિવસ વ્યસન નથી કર્યું, એજ ઇઝ જસ્ટ 40-45. સી વોઝ ડાયગ્નોઝ વિથ એબડોમિનલ પેઇન, સિમ્પલ, પેટમાં દુખે છે. નાઉ આઈ ડોન્ટ નો, તમારી એજ મારી એજ, ઇટ્સ ઓલમોસ્ટ લાઈક ધીસ એજ. લાઈફમાં કોઈ દિવસ કોઈનું ખરાબ નથી કર્યું. ઇન્ડિયન ફિમેલ છે, ભારતીય સ્ત્રી આવી રીતની જોઈ છે કે કોઈનું કંઈ ખરાબ કરતા નથી. દે આર મોસ્ટલી હાર્મલેસ. નાવ પેશન્ટને અમે સિટી સ્કેન કર્યું, બ્લડ ટ્યુમર માર્કર્સ બધા કર્યા, અને ધેન પેશન્ટ વોઝ ડાયગ્નોઝ વિથ ગોલ્ડ બ્લેડર કેન્સર. તમે જે કીધું ખરાબ કેન્સર, અમારા કેરિયરની અંદર જેટલા બી કેન્સર આવે, વી આર નોટ ધેટ મચ ટેકન અબેક. મતલબ યુઝ્યુઅલી વી આર, સર્જન્સ આર ઓલવેઝ શું કહેવાય કે એકદમ લડાઈના મોડમાં જોઈએ કે કાઢી નાખીએ. ગોલ્ડ બ્લેડર કેન્સર એવું છે, ઇટ ઇઝ સો એગ્રેસિવ કે તમે વિધિન મંથ્સ, એટલે મંથ્સ એટલે 30-40 days 50 days એ ઇનઓપરેબલ થઈ જશે. ઓહ, યુ થિંક અબાઉટ ઇટ, હાઉ રેપિડ વિધિન 10-15 days, વિધિન 10-15 and 30-40 અરાઉન્ડ ડેઝ. બરાબર. તમે જો ડાયગ્નોઝ કરો છો, એની ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરો છો, તમને સિમ્ટમ્સ આવશે, જો સિમ્ટમ આવશે, એબડોમિનલ પેઇન હશે, તમે પહેલી વારમાં થોડી સિટી સ્કેન કરવા હા, જશો. રાઈટ, ઓફ કોર્સ. યુ વિલ જસ્ટ, તમે જશો, ચલો ભાઈ દવા આપી દો, જનરલ ફિઝિશિયન પાસે ગયા, પાસે જશો. જનરલ ફિઝિશિયન વિલ ઓલ્સો નોટ થિંક અબાઉટ ઇટ. પછી ગેસ્ટ્રો પાસે જશો, રાઈટ. તમે એમને તમે કહેશે કે ચલો એસિડિટીની દવા આપી દો એક. હા, સો પેશન્ટ વોઝ ડાયગ્નોઝ લાઈક ધીસ. નાઉ આઈ ટ્રાઈડ ટુ ઓપરેટ, કે એક ટ્રાય કરી મેં કે કદાચ ઓપરેશન થઈ જાય, બિકોઝ શી વોઝ યંગ, ફિટ. સો ટ્રાય કરી, બટ ઇટ વોઝ ઓલરેડી સ્પ્રેડેડ ટુ અધર પાર્ટ્સ ઓફ ધ એબડોમન. સો વેન એવર ઇટ ઇઝ સ્પ્રેડ ટુ અધર પાર્ટ, ઇટ ઇઝ સ્ટેજ 4. સો વી ટેક અ સ્ટેપ બેક, વી ટુક અ સ્ટેપ બેક, અને કીધું કે ઇનઓપરેબલ છે, અને વી સ્ટાર્ટેડ અનધર ફોર્મ ઓફ ટ્રીટમેન્ટ, જે કિમોથેરાપી, ટાર્ગેટ થેરાપી ને બધી જે ટ્રીટમેન્ટ છે તે. વિધિન નેક્સ્ટ 15 to 20 days
patient had multiple spread into bones and all other parts of the body. So તમે જે કહો છો ને ખરાબ ટાઈપનું કેન્સર, સો ધીસ આર વેરી રેર સિનારિયોઝ, બટ અગર આનો સોશિયલ એસ્પેક્ટ જોઈએ તો ઇટ ઇઝ યોર માઇન્ડ વિલ બી બ્લોન. તમે વિચારો કે એક 40-45 યર ફિમેલ નોર્મલ લાઈફ જીવી રહ્યા છે, વિધિન 40 to 50 days લાઈફ યુ આર આઉટ ઓફ ઇટ. સો આઈ એમ નોટ સેઇંગ કે કેન્સરને તમે લાઇટલી લો, એવું મારું નથી કહેવું એકચ્યુઅલી. બટ વોટ માય મેસેજ ઇઝ કે યુ બીકમ અવેર ઓફ ઇટ. તમે ફિયરફુલ નહીં રહો. એક ફિયર સાયકોસિસ જેવું જે સિચ્યુએશન છે અત્યારે, ફિયરફુલ રહીને દેર ઇઝ નો એડવાન્ટેજ. યુ બીકમ અવેર ઓફ ઇટ. તમે સિમ્ટમ્સને ઇગ્નોર નહીં કરો. અને બીજી બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે જનરલ પબ્લિકને મારે કહેવી છે, જેના માટે બી આ પોડકાસ્ટ વોઝ પ્લાન. એક ઇન્વેસ્ટિગેશન વધારે થઈ જશે ને, નહીં તમારું ઘર વેચાઈ જાય. એક સિટી સ્કેન વધારે, એક સોનોગ્રાફી વધારે, એક બ્લડ ટેસ્ટ વધારે, ઇટ્સ વેરી મચ ઓકે. કંઈ જ નહીં થાય તમારી લાઈફમાં, કોઈ ફરક નહીં પડે. તમારા જનરલ પ્રેક્ટિશનરે, તમારા ફિઝિશિયને કે જે બી તમારા રૂટીન ડૉક્ટર છે, એમણે તમને કીધું છે કે આ એક ટેસ્ટ કરી લો, સેફ સાઇડ પર જોઈ લઈએ. ઘણી વાર કેવું નેગેટિવ આવ્યું, કરાયું શું કામ યાર, નેગેટિવ તો આવવાનું હતું. તો વોટ હેપન્સ ઇઝ કે 100માંથી તમે 2 લોકોને બી ડાયગ્નોઝ કરી લો, એ 2 લોકોની લાઈફ ચેન્જ થઈ ગઈ. યુ હેવ ચેન્જ ધેર લાઈફ. તમે એને લાઈફ આપી એકચ્યુઅલી. 90-95 લોકોનું એકવાર ચલો નેગેટિવમાં જાય છે, કંઈ વાંધો નહીં, પણ તમે એ જે 2-5 લોકો છે 100માંથી, એની લાઈફ હેઝ ચેન્જ કમ્પ્લીટલી. તમે સ્ટેજ 1માં ડાયગ્નોઝ કરી દીધું, પેશન્ટની લાઈફ ચેન્જ થઈ જશે. જેમ કે ગોલબ્લેડર કેન્સર છે, ગોલબ્લેડર કેન્સરની અંદર વેનએવર ઇટ ઇઝ ઓપરેબલ, યુ કેન ગીવ અ વેરી ડિસન્ટ લાઈફ ટુ પેશન્ટ. સો હંમેશા એક જે માઇન્ડસેટ છે ને, બ્લોકેજ છે. એટલા માટે જે ડૉક્ટર્સની ઉપર ટ્રસ્ટ ઇસ્યુ છે, આઈ કેન અન્ડરસ્ટેન્ડ લોજિકલ રીઝન્સ બી હશે એના, બટ યુઝ્યુઅલી ફોર પેશન્ટના પોતાના સારા માટે મારી એવી રિકમેન્ડેશન છે કે કોઈ એવું કહે છે કે ભાઈ પેટમાં બહુ દુખાવો થઈ રહ્યો છે, 20-25 દિવસ થઈ ગયા છે, સિમ્ટમ્સ છે એસિડિટીના, મહિનો થઈ ગયો, 1.5 મહિનો થઈ ગયો, નથી જતું, એક ઇન્વેસ્ટિગેશન વધારે કરાવી લો. નેક્સ્ટ સ્ટેપ પર કે ભાઈ એન્ડોસ્કોપી કરવાની છે, કરી લો, કંઈ વાંધો નહીં. એક સોનોગ્રાફી કરવાની છે, કરી લો. એક બ્લડ ટેસ્ટ કરવાનું છે, કરી લો. યુ જસ્ટ રૂલ આઉટ અ મેજર પ્રોબ્લેમ. માઇનર પ્રોબ્લેમ તમે ડીલ કરી શકો છો કે એસિડિટી છે તો કંઈ વાંધો નહીં, જેમ તમે હાર્ટ એટેકનું રૂલ આઉટ કરો છો એવી રીતના કેન્સર ઇઝ ઓલ્સો સો ફ્રિકવન્ટ. અત્યારે તમે માનશો નહીં, મારા જે નાનામાં નાનો છોકરો જે છે જેને ટંગ કેન્સર છે, એની એજ વોઝ 19 years. 19 years? 19. ટંગ કેન્સર. ઓકે. 19. અને કેવી રીતે આવે? જેનેટિક્સ ઓર કન્ઝમ્પશન ઓફ પેશન્ટને તો કન્ઝમ્પશન ઓફ ટોબેકો હતું, બટ ઇટ વોઝ જસ્ટ 6 months to 8 months. 6 થી 8 મહિના તંબાકુ ખાધું. જેનેટિકલી એની પાસે એવા કાર્સિનોજેનિક સેલ્સ હશે કે ઇમિડિયેટલી કેન્સર કેચ કરી લીધું. સો વોટ હેપન્સ ઇઝ કે હું જ્યારે બી એક્ઝામ્પલ આપતો હોઉં તો એવું કહું કે ભાઈ આપણે અહીંયા 5 જણ ઊભા છીએ, તો બધાએ 5 આઈસ્ક્રીમ ખાઈ લીધા, તો બધાને કાલે સવારે શરદી નહીં થઈ જાય. જેને શરદી થાય છે એને નહીં ખાવાના, સિમ્પલ ભાષામાં કહીએ તો કેન્સરનું બી એવું જ છે કે કેન્સર જે છે તે એ કોઈ તમને એવું નથી કે ભાઈ આ માણસ મારી બાજુવાળો છે અને 20 વર્ષ ખાધું એને નથી થતું, હું બી 20 વર્ષ ખાઈ 20 વર્ષ પછી જોઈ લેશું. સો ઇટ ઇઝ નોટ લાઈક દેટ. ધેટ્સ વાય આઈ એમ પોઇન્ટિંગ ઇટ આઉટ કે 6 મહિનાથી 8 મહિના ખાલી એણે ખાધેલું હતું અને હી વોઝ ડાયગ્નોઝ વિથ ટંગ કેન્સર. વી ટ્રીટેડ, સ્ટેજ 1માં ડાયગ્નોઝ થયું, દે વર અવેર, તો ટ્રીટમેન્ટ થઈ ગઈ. એમના જે ફાધર હતા, હી વોઝ વેરી મચ અવેર કે કંઈ બી થયું છે તું તરત ચાલ. પેશન્ટ પોતે નહોતું રેડી, બટ એના ફાધર હતા, એ લઈને આવ્યા, ટ્રીટમેન્ટ થઈ ગઈ. સિમિલરલી ઓપોઝિટ સાઇડ પર જોઈએ બ્રેસ્ટ કેન્સર. મારી જે યંગેસ્ટ ફિમેલ પેશન્ટ છે, સી વોઝ જસ્ટ 21 years old. યુ થિંક અબાઉટ ઇટ. પેશન્ટને ડાયગ્નોસિસ કેવી રીતના થયું? મેરેજ થયા, હનીમૂન પર ગયા, 15 દિવસ પછી દે કેમ ટુ મી કે ભાઈ આવી રીતના બ્રેસ્ટ લમ્પ લાગે છે, તમે એકવાર જુઓ. એન્ડ સી વોઝ ડાયગ્નોઝ વિથ બ્રેસ્ટ કેન્સર. અગેન આ વાત ફર્સ્ટ સ્ટેજ. એન્ડ ઇટ વોઝ I did the surgery. Again, જે મેં પહેલાં એમ્ફેસાઇઝ કર્યું કે બ્રેસ્ટ કન્ઝર્વેશન સર્જરીનો ઇમ્પોર્ટન્સ, વિચ આઈ ઇન્ટ્રોડ્યુસ ઇન સુરત, કે બ્રેસ્ટ કન્ઝર્વેશન સર્જરી વિથ ઓન્કોપ્લાસ્ટી. એકચ્યુઅલી બ્રેસ્ટ કન્ઝર્વેશન વોઝ ગોઈંગ ઓન, બટ ઓન્કોપ્લાસ્ટી વોઝ વેરી રેર, કોઈ નહોતું કરતું. નાવ ગ્રેજ્યુઅલી પીપલ આર પિકિંગ અપ. બટ ઓન્કોપ્લાસ્ટીથી શું થાય કે હવે 21 વર્ષની છોકરી છે, એના મગજમાં તો કેન્સર તો છે જ પ્રોબ્લેમ, પણ એના મગજમાં તો બ્રેસ્ટ કાઢી નાખ્યો એટલે તો જિંદગી પૂરી થઈ ગઈ. યુ થિંક અબાઉટ ઇટ. કેમ કે સોશિયલ લાઈફ ઇઝ ઓવર. તમારા મેરેજ થયા છે, બ્રેસ્ટ કાઢી નાખ્યું છે, હજુ બચ્ચા નથી, કંઈ નથી, હસબન્ડ, એના ફેમિલી, એના જે બી
આખું social circle, yes. સોશિયલ સર્કલ ઇટ ઇઝ એટલે Daunting. બહુ મોટી વસ્તુ થઈ બહુ મોટી જાય. વસ્તુ થઈ જાય. તમે Right. 60-70 યરના બરાબર છે કે ચલો ધેન ઓલ્સો હું તો કહું છું 65-year-old પેશન્ટ્સ ઓલ્સો થિંક અબાઉટ કે બ્રેસ્ટ બચશે ને સાહેબ મને તો જ હું સર્જરી કરાવું અદરવાઇઝ નહીં કરવા. મારી પાસે એવા પેશન્ટ છે. બટ 21 યર્સ છે તો ઘણા બધા આસ્પેક્ટ છે ને કે તમારું હજુ રિપ્રોડક્શન બાકી છે, બધું બાકી છે, તો બ્રેસ્ટ કન્ઝર્વેશન કરો, તમે ઓન્કોપ્લાસ્ટી કરીને બ્રેસ્ટ પાછી બનાવી દો. સો વોટ હેપન્સ ઇઝ કે પેશન્ટનો લાઈફ બિકમ્સ નોર્મલ. પણ વોટ આઈ વોન્ટ ટુ હાઇલાઇટ ઇઝ કે 21 યરે પણ થઈ શકે છે. જે પહેલાં એવો કન્સેપ્ટ હતો કે 60-70, 50-70 એટલે કેન્સર યુઝ્યુઅલી છે ને તે આમ જીરિયાટ્રિક ડિઝીઝ કહેવાય. જીરિયાટ્રિક મીન્સ ઓલ્ડ એજનો ડિઝીઝ. જ્યારે એકચ્યુઅલમાં એવું છે, તમે રિયલ લાઈફમાં જુઓ, આઈ ડોન્ટ નો તમે બી જોયા હશે કેન્સરના પેશન્ટ, તો એ એવું નથી એકચ્યુઅલી. કેન્સર ઇઝ વેરી મચ પ્રિવેલન્ટ ઇન ઓલ એજ ગ્રુપ. ને હવે તો અર્લી અને અર્લી એજ ગ્રુપમાં આવ્યું. એનું કારણ શું કેમ આટલા અર્લી એજમાં લોકોને કેન્સર આવે છે હમણાંથી? આઈ એમ શ્યોર મલ્ટિપલ રીઝન્સ. લાઇફસ્ટાઇલ હશે, ફૂડ કન્ઝમ્પશન, ચોખ્ખું ખાતા નથી, હવાના પ્રોબ્લેમ્સ છે. And these are just a few reasons, but as a doctor you would have more. Look, there are 2 types, સબ ટાઈપ કરી દઈએ આપણે, ડિવિઝન કરી દઈએ. એક છે હેરિડિટરી, કે મારા પેરેન્ટ્સમાં કોઈને હતું, નાઉ ઇટ ઇઝ પાસ્ડ ઓન ટુ મી. બ્રેસ્ટ કેન્સર, કોલોન કેન્સર, ધીસ આર વેરી કોમન હેરિડિટરી કેન્સર્સ કે જેની અંદર પેશન્ટ કંઈ નથી કર્યું. આ બધું માની લો કે આપણે એક યુટોપિયન વર્લ્ડમાં છીએ, એક ટાપુ પર રહીએ છીએ, છતાં બી એને કેન્સર થશે. અંદામાન નિકોબારમાં રહીએ છીએ જ્યાં કોઈ વ્યસન નથી, ખાવાનું બી તમને ચોખ્ખું મળે છે. લક્ષદ્વીપમાં જઈને રહો તો કંઈ નથી, છતાં બી તમને કેન્સર થશે. કેમ? કારણ કે યોર DNA ઇઝ ડેમેજ્ડ. દેર આર ટેસ્ટ કે તમે એના દ્વારા ડાયગ્નોઝ કરી શકો. બ્રેસ્ટ કેન્સર 1, બ્રેસ્ટ કેન્સર 2 સિન્ડ્રોમ હોય. કોલોનમાં HNPCC, લિન્ચ સિન્ડ્રોમ, આ બધા નામ છે, FAP. લોકોને ઇન્ફોર્મેશનમાં બહુ ઇન્ટરેસ્ટ છે, એટલે હું જસ્ટ આ બીજી વસ્તુ કહું છું કે આમ ઇન્ફોર્મેશન મળવી જોઈએ થોડી. એટલે ફેમિલી એડિનોમેટસ પોલિપોસિસ. ઇનફેક્ટ તમારી સાથે ડૉક્ટર વાત કરવાની શરૂ કરીને એટલે મને ખબર પડી કે ઇન્ફોર્મેશન કરતાં પણ પર્સ્પેક્ટિવ ઇમ્પોર્ટન્ટ છે. કેવી રીતે જોવું ને, દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. ઇન્ફોર્મેશન તો મળી જશે લોકોને. યસ, કેમ કે આ એઆઈના એરામાં શું છે, વોટ જો છે ને તે આનો બહુ ઇમ્પોર્ટન્ટ બહુ જ એકદમ ન્યુઆન્સ છે. વેન દેર વોઝ અ રાઇવલરી, એકદમ ફિલોસોફિકલ વર્લ્ડમાં એક રાઇવલરી હતી બિફોર 40 years. વન વોઝ રજનીશ ઓસો, જે આપણે પુણેમાં જેમનો આશ્રમ છે. વન વોઝ જડ્ડુ કૃષ્ણમૂર્તિ. બોથ વર ઓન ધ ઓપોઝિટ એન્ડ. અત્યારે એમના જે ઓસો રજનીશની બહુ સિમિલર જેમની ફિલોસોફી છે, દેટ ઇઝ સદગુરુ, કે જેમને હું ફોલો કરું છું, જગ્ગી વાસુદેવ. બટ બંને આ જેટલા બી લોકો છે બધાએ, અને એકચ્યુઅલી આ એમને હવામાંથી નથી આવ્યું, એ આપણા જે વેદ અને જે શાસ્ત્રો છે, ઉપનિષદ છે, એનામાંથી જ એકચ્યુઅલી આ પર્કોલેટ થઈને આવ્યું છે. ને એમાંથી જ મારી હોસ્પિટલનું નામ બી છે, કમ ઓન ટીટ. પણ ઇન્ફોર્મેશન છે ને તે કોઈ દિવસ ઇમ્પોર્ટન્ટ હતી જ નહીં. નોલેજ હંમેશા લિમિટેડ હોય. નોલેજ ઇઝ નેવર ઇન્ફાઇનાઇટ. તમારું ઇન્ફાઇનાઇટ નોલેજ નહીં થઈ શકે. અથવા તો હું તમને એક સવાલ પૂછું, તમે તો મને બહુ સવાલ પૂછો છે. વોટ ઇઝ ધેટ બાય નોઈંગ વિચ એવરીથિંગ ઇઝ નોન? વોટ ઇઝ ધેટ બાય નોઈંગ વિચ એવરીથિંગ ઇઝ નોન? That you cannot know it all. ના, એનો જવાબ આપ્યો છે આપણા શાસ્ત્રોની અંદર. હા, એવું શું છે કે જે જાણી લો તમે, પછી તમે બધું જ જાણી શકો. બધું જાણી શકો. જીવનનું અંતિમ સત્ય મે બી મૃત્યુ. મૃત્યુ એના પછી મૃત્યુ ઇઝ ધ ઓનલી ડેથ ઇઝ અ ડેસ્ટિનેશન વી ઓલ સે, જે આપણે ડિસ્કસ સ્ટીવ જોબ્સનું સેન્ટેન્સ છે. બટ મૃત્યુને તમે જાણી કેવી ન શકો, તમે જાણી નહીં શકો. દેર ઇઝ સમથિંગ એલ્સ. એકચ્યુઅલી એનો જવાબ છે શ્વેત કેતુ. આ એના એમના ફાધર સાથે જ્યારે ડિસ્કસ કરે છે ત્યારે એનો જવાબ આપ્યો છે શાસ્ત્રોમાં, દેટ ઇઝ તત્વમસી. આનો આન્સર એક જ વર્ડમાં આપ્યો છે, સિંગલ વર્ડ. અને એની ઉપર ઉપનિષદો લખાઈ ગયા છે, એની ઉપર ડિસ્કશનો થઈ ગયા છે. બટ તત્વમસી ઇઝ કે તમે જ્યારે ખુદને અથવા આત્માને જાણી લો ત્યારે તમે બધું જાણી શકો. સો નોલેજ વોઝ નેવર ઇન ધ ફોકસ. મારો જે પોઈન્ટ હતો કે નોલેજ ઇઝ સેકન્ડરી, પર્સ્પેક્ટિવ ઇઝ ઇમ્પોર્ટન્ટ. પર્સ્પેક્ટિવ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તમે એક જ્યારે તમે તમારી અંદર રહેલા સોલને તમે જાણી શકો. હવે આત્માને જાણવું એટલે શું, એના પર તો અલગ પોડકાસ્ટ કરવું પડે. પણ બટ ફ્રોમ ફિલોસોફિકલ પોઈન્ટ ઓફ વ્યૂ તમે નોલેજને
હવે જેમ કે આપણા જે શાસ્ત્રો છે એમાં વર્ડ છે પ્રજ્ઞા. હવે પ્રજ્ઞાનો કોઈ સિમિલર ઇંગ્લિશ વર્ડ છે જ નહીં. પ્રજ્ઞા એ શું છે કે જે આ પર્સ્પેક્ટિવની સાથે ઇન્ફોર્મેશનને જ્યારે તમે મિક્સ કરો ત્યારે યુ હેવ પ્રજ્ઞાચક્ષુ કહેવાય, કે જેને એટલું એ છે નોલેજ છે, અને એને બ્રાહ્મણ કહેવાતા હતા. એક જોવાની દ્રષ્ટિ અલગ છે. સો હવે ફાઇનલી હવે જ્યારે આ હમણાં AI સમિટ થઈ, ઇન ધ એરા ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પીપલ અન્ડરસ્ટેન્ડ કે ઇન્ફોર્મેશન ડઝન્ટ હેવ એની વેલ્યુ. કે કૃષ્ણમૂર્તિ જે કહેતા હતા, ઓશો રજનીશ જે કહેતા હતા, સદગુરુ જે કહે છે કે ઇન્ફોર્મેશન એ ખાલી એક મેમરીનો પાર્ટ છે. કે તમે એને હવે ChatGPT ખોલો કે ગૂગલ જેમિની ખોલો, તમે જે જોઈએ તે તમને મળી જશે. તો ધેટ વેર ઇટ લીવ્સ અસ, કે તમે આ વસ્તુને ડીલ કેવી રીતના કરો છો, તમે આનાથી કેવી રીતના બહાર નીકળો છો, અને ઇન્ફોર્મેશન વેર એવર યુ રિક્વાયર યુ હેવ એટ ધ ક્લિક, તમારા ક્લિક પર એ મળી જશે. અને સામે ડૉક્ટર્સ તો છે જ જે એક્સપર્ટ ઇન્ફોર્મેશન આપવા માટે અવેલેબલ છે. ઓકે ઓકે, તમે અદ્વૈતા નામ કીધું, કેમ અદ્વૈતા નામ છે અને વેદો સાથે કેવી રીતે જોડાયેલું છે? અદ્વૈત એવું છે, બરાબર ને? બેઝિકલી નામ દ્વૈતને નોકાર છે. અદ્વૈત એટલે જે ડ્યુઅલ નથી તે, જે બે નથી તે. આનું હું તમને કાઉન્ટર ક્વેશ્ચન પૂછું તો કે સ્વાસ્થ્યનો મતલબ શું છે તમને ખબર છે? વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ હેલ્થ? ઇફ યુ કેન આન્સર. there's no definition as such. Health is your being. Okay, but what is the healthy being? Healthy being is when your body and your mind both function well, is I think a healthy being. એનો WHOની ડેફિનેશન છે, જે એકચ્યુઅલી આપણા જ શાસ્ત્રમાંથી લીધેલી છે, કે જે વ્યક્તિમાં માનસિક, શારીરિક જે બી આસ્પેક્ટ તમે ગણો, કોઈ રોગ નથી, તે હેલ્ધી છે. You feel You can function well, right? This is the correct definition. સો તમે હેલ્થને ડિફાઇન નહીં કરી શકો. તમે એટલે અમારામાં બે સબ્જેક્ટ આવે MBBSમાં, ફિઝિયોલોજી અને પેથોલોજી. ફિઝિયોલોજી જે નોર્મલ શરીરનું ફંક્શનિંગ છે તેના વિશેનું શાસ્ત્ર ભણવાનું છે. પેથોલોજી કે જે રોગો છે એના વિશેનું ભણવાનું છે. તો તમારા શરીરની અંદર કોઈ પેથોલોજી નથી, કોઈ રોગ નથી, તો તમે હેલ્ધી છો. તમે રોગને ડિફાઇન કરી શકો, તમે હેલ્થને ડિફાઇન નહીં કરી શકો એક્ઝેક્ટલી કે ભાઈ આવું હોય તો એને હેલ્થ કહેવાય. કેમ કે તમારી હેલ્થ અલગ છે, મારી હેલ્થ અલગ છે, તમારા વાળની સ્ટાઇલ અલગ છે, મારા વાળની સ્ટાઇલ અલગ છે, મારા શરીરના ફંક્શન અલગ છે, તમારા શરીરના ફંક્શન અલગ છે. તો ઇટ ઇઝ વેરી વાઇડ ડેફિનેશન. એટલે તમે એને ડિફાઇન એક્ઝેક્ટ નહીં કરો. તો એને શાસ્ત્રોમાં શું કીધું છે કે તમે કોઈ બી વસ્તુને ડિફાઇન કરો તો તમે નકારમાં ડિફાઇન કરો છો. નેતિ 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 તમે સાંભળ્યું હોય તો, કે નથી નથી, આ નહીં આ નહીં આ નહીં. તો સિમિલરલી અદ્વૈત ઇઝ ઓલ્સો કે જે દ્વૈત નથી, એટલે જે જ્યારે ભગવાનને ડિફાઇન કર્યા આદિ શંકરાચાર્યએ, દેટ વોઝ કે ડ્યુઅલ, આત્મા અને પરમાત્મા બંને વસ્તુ જે છે તે બંને અલગ નથી, એક જ છે. એટલે તમે પોતે તમારી અંદર જે આત્મા છે એ જ તમે એક લેવલથી વધારે ઇવોલ્વ થાવ તો ઇટ બિકમ્સ અ પાર્ટ ઓફ પરમાત્મા. એટલે સમુદ્રનું પાણી છે એનું એક બૂંદ લો, તો સમુદ્ર અને બૂંદ એ બંને અલગ અલગ વસ્તુ નથી, એકચ્યુઅલી બંને છે પાણી જ, એક આત્મા છે ને એક પરમાત્મા છે. સો સિમિલરલી એમણે ભગવાનને એવી રીતે ડિફાઇન કર્યા કે અદ્વૈત છે. એટલે અદ્વૈત મીન્સ કે જે ડ્યુઅલ નથી તે, જે બે નથી તે. કેમ કે એનું નામ આપીને તમે એને ડિફાઇન નહીં કરી શકો. કોઈ બી સગુણથી એને ડિફાઇન નહીં કરી શકો, નિર્ગુણથી એને ડિફાઇન નહીં કરી શકો, તો કેવી રીતના ડિફાઇન કરો કે જે બે નથી, જે બધામાં છે. અને એને જ કૃષ્ણમૂર્તિ કહે અવેરનેસ છે એક ટાઈપની, કે બધાની વચ્ચે કોમન એક અવેરનેસ. એમ કે જે વસ્તુથી આપણે જે અવેરનેસના બેઝિસ પર આપણે વાત કરી હોય, કનેક્ટ થઈ રહ્યા છે, પેશન્ટ સાથે જે અમે ડૉક્ટર્સ કનેક્ટ થતા હોઈએ, દેટ ઇઝ કોન્શિયસનેસ કે અવેરનેસ. એમ હવે કોઈને કેન્સર થયું હોય, ફેમિલી કેવી રીતે બિહેવ કરવું જોઈએ? કોઈના ફેમિલીમાં કેન્સર પેશન્ટ હોય અને મોસ્ટલી શું ભૂલ કરતા હોય ફેમિલીઝ? એટલે ફેમિલી છે ને તે આઈ એમ વેરી મચ પ્રાઉડ ઓફ ઇન્ડિયન ફેમિલી સિસ્ટમ. એમ કહેવાય કે જે વેસ્ટર્ન કન્સેપ્ટ છે ફેમિલીનો, કે બધા છૂટા પડી જાય, બધું લોકો સાચવે, ઘરડાઘર બનાવી દીધા હોય, મોટી મોટી હોસ્પિટલો હોય, હેલ્થ ઇન્સ્યોરન્સ હોય. બટ વોટ હેપન્સ ઇઝ કે જે કેર તમારા પર્સનલ ફેમિલી મેમ્બર કરી શકે. એટલે 90% ઓફ ફેમિલીઝ
એ તમે સારી રીતના પેશન્ટનું કેર કરતા હોય છે. અને એનું પાછળનું મેઇન રીઝન છે કે સ્ટ્રોંગ ઇન્ડિયન ફેમિલી સિસ્ટમ, કે જે ઇન્ડિયન ફેમિલી સિસ્ટમ છે એટલી બધી સ્ટ્રોંગ છે કે જે તમને જ્યારે બી આવો કે સપોર્ટ જોઈતો હોય ત્યારે આપી શકે. ઇકોનોમિકલ સપોર્ટ હોય, મેન્ટલ સપોર્ટ હોય, સાયકોલોજીકલ સપોર્ટ હોય, ઇવન ફિઝિકલ સપોર્ટ હોય કે હવે નથી ચલાતું તો યુ મસ્ટ હેવ સીન ઘણા બધા પેશન્ટના રિલેટિવ હોય, છોકરાના છોકરાઓ હોય જે સાથે રહેતા હોય, એટલે એ બધા એમની કેર કરી શકે. સો આઈ ગેસ ફેમિલીને એ જ છે કે થોડુંક એ લોકોને વોટ યુ કેન ડુ ઇઝ કે તમે થોડુંક કરુણા રાખો એમની સાથે, કે બસ એ જ છે. કે બાકી બધું તો દયા નહીં, કરુણા, આ બંને વચ્ચે બહુ ડિફરન્સ છે. કે દયા તમે કોઈને પર દયા નહીં ખાઓ, કે ભાઈ એને તમે નીચો ગણો કે તમે ભાઈ અરે તરવા નોટ પીટી ઇઝ અ નેગેટિવ વર્ડ, એમ્પથી ઇઝ એટલે દયા ઇઝ પીટી, કે તમે એમને યુ લુક ડાઉન અપોન ધેમ, કે તારા પર દયા આવે છે. કરુણા એટલે મને આઈ કેન ફીલ ફોર યુ, આઈ કેન ફીલ ફોર યુ એન્ડ આઈ એમ વિથ યુ. એટલે એનો બહુ કરુણા બી અગેન કોઈ ઇંગ્લિશ વર્ડ નથી, પણ બહુ નજીક જઈએ તો કમ્પેશન એનો નજીક વર્ડ કહેવાય, કે જે તમે યુ કેન ફીલ ઇટ એમ. આના એટલે એના પરથી જ આ 5 મારા જે વર્ડ છે કે સત્ય, કૌશલ્ય, કરુણા, પ્રજ્ઞા અને ખંત, જેના બેઝિસ પર તમારી ટ્રીટમેન્ટ હોવી જોઈએ, એ રીતે છે. સત્ય ઇઝ એક્સેપ્ટન્સ? નહીં, સત્ય ઇઝ ટ્રુથ. ટ્રુથ મીન્સ કે કોઈ પેશન્ટ છે જેવું છે એવું કેવું જરૂરી છે. જે ડિનાયલનો પ્રોબ્લેમ છે ને, તમે તો જ સોલ્વ કરી શકો કે તમે જેવું છે એવું નહીં કહો તો પેશન્ટ કોઈ દિવસ એક્સેપ્ટન્સમાં નહીં જઈ શકે. ફર્સ્ટ દે નીડ ટુ એક્સેપ્ટ ઇટ. સિમિલરલી એના ફેમિલીએ બી એ વસ્તુ એક્સેપ્ટ કરવી પડે કે આ વસ્તુ છે, આવી છે, જેવી છે તેવી એને જુઓ. એટલે જે કૃષ્ણમૂર્તિનું આખું છે કે યુ ઓબ્ઝર્વ ઇટ એઝ ઇટ ઇઝ. જેવું છે એવું જ એને, જે સ્ટેજમાં છે એમ વધારે પણ નહીં. જેમ કે સ્ટેજ 1નું છે પણ કેન્સર છે, જેવું છે તમે ડાયગ્નોઝ કરી દીધું છે, ગભરાઈ નહીં જાઓ, ડિનાયલમાં નહીં ચાલ્યા જાઓ, એક્સેપ્ટ કરો. દેન નેક્સ્ટ સ્ટેપ્સ કમ્સ કે કરુણા. મારા હિસાબે ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વર્ડ, કરુણા જે છે તે. કેમ કે ભણો ગમે એટલું, કરો ગમે એટલું, પણ અગર તમારા દિલની અંદર જે કરુણા નહીં હોય તો એવરીથિંગ ઇઝ યુઝલેસ એન્ડ પેશન્ટ કેન ફીલ ઇટ. મતલબ આઈ એમ નોટ વેરી ઓલ્ડ બટ સ્ટીલ મારી પ્રેક્ટિસ છે, ઇટ્સ વેરી ગુડ, બિકોઝ રીઝન બિંગ કે દે કેન ફીલ કે હાઉ આઈ ફીલ. એટલે છે ને, આનું મુન્નાભાઈ એમબીબીએસનું તમે જોયું હશે કે એક ફાઇટ હતી કે જે પ્રોફેસર હતા એના અને મુન્નાભાઈ એમબીબીએસ હતા. એટલે મુન્નાભાઈ એમબીબીએસ નોટ ક્વોલિફાઈડ, સો વી કાન્ટ કમ્પેર હિમ વિથ ડોક્ટર્સ. એટલા માટે જ વર્ડ છે પ્રજ્ઞા, કે પ્રજ્ઞા ઇઝ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ. કે તમારી પાસે એનું નોલેજ હોવું જોઈએ, તમે એના માટે ભણેલા હોવા જોઈએ, એટલી ડિગ્રીઝ. જેમ કે હવે 5.5 વર્ષનું એમબીબીએસ છે, એના પછી 3 વર્ષની જનરલ સર્જરી છે, એના પછી 3 વર્ષનું ઓન્કો સર્જરી છે. ધેન ઓનલી યુ કેન અચીવ ધેટ લેવલ ઓફ કોમ્પિટન્સ કે તમે ટ્રીટમેન્ટ કરી શકો. બટ એ કોમ્પિટન્સ અચીવ કર્યા પછી બી યુ નીડ ટુ હેવ કમ્પેશન, કે તમે એ વસ્તુને જાળવી શકો, કે તમે પેશન્ટને સબ્જેક્ટને આનંદભાઈ કહો. યસ, આનંદભાઈ. એ તમારે કરવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અધરવાઇઝ ઇટ્સ મતલબ આઈ વિલ નોટ સે યુઝલેસ, બટ આઈ વિલ સે કે એની એક લેવલ કરતાં વધારે ઇમ્પેક્ટ નહીં કરી શકે. અપૂર્ણ છે, કંઈક ખૂટે છે, કંઈક ખૂટે છે. એ એવું પેલું છે ને કે 99% થઈ જાય પણ 1% વગર 100% કોઈ દિવસ ના થાય, એમના જેવું છે. કૌશલ્ય કે સર્જિકલ બ્રાન્ચ વેરી મચ ડિપેન્ડન્ટ ઓન સ્કિલ, એક્સ્ટ્રીમલી ડિપેન્ડન્ટ ઓન સ્કિલ. તમે બધી નોલેજ છે, મેં બધી બુકો વાંચી નાખી, સ્ટીલ ઇટ ઇઝ ઇનકમ્પ્લીટ. કૌશલ્ય નહીં હોય, ડોન્ટ ગો ફોર સર્જરી. એટલે ઘણા યંગ ડૉક્ટર્સ મારી પાસે સલાહ લેવા આવતા હોય. કૌશલ્ય ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. મારું હેતુ માની લો કે મારા પેશન્ટ પ્રત્યે બહુ જ સારો છે, મારા એમના પ્રત્યે કરુણા બી છે, મારી પાસે નોલેજ બી છે કે આ કેન્સરની ટ્રીટમેન્ટ કેવી રીતના કરવાની છે, બટ મારી પાસે એટલી સારી સ્કિલ નથી. વોટ વિલ હેપન? અલ્ટિમેટલી યુ આર ડુઈંગ બેડ ટુ ધ પેશન્ટ. કે તમે જ્યારે સર્જરી કરો છો દેન પેશન્ટ વિલ સફર. સો આ 4 વર્ડ. અને 5મો જે વર્ડ છે એ બધાને કરવાનો છે. ના, ખંત એવું છે કે તમે આ બધી વસ્તુ કરીને તો વોટ ઇઝ ધ મોસ્ટ ડિફિકલ્ટ પાર્ટ ડ્યુરિંગ ધ જર્ની. એટલે જ્યારે ડૉક્ટર્સ ભણતા હોય ને તો ઇટ્સ
તમે કહો ને ઇટ ઇઝ વેરી મચ એક્ઝોસ્ટિંગ. મિડ લાઈફ ક્રાઇસિસ બોલો કે આટલું બધું ભણતરને કારણે જે એક મેન્ટલ ચેન્જ આવે, તમે રેસિડેન્સીમાં તમે 36 કલાક 48 કલાક ડ્યુટી કરી રહ્યા છો. વોટ હેપન્સ ઇઝ ગ્રેજ્યુઅલી વી ચેન્જ ફ્રોમ ઇનસાઇડ, કે એક લેવલની વી લૂઝ સમ સેન્સિટિવિટી કમ્પેશન ધીમે ધીમે કરીને એવું થાય કે હવે રૂટીન થઈ ગયું છે. વેન યુ ડુ સર્જરી એવરી ડે ઇટ બિકમ્સ અ રૂટીન. તો એ વસ્તુ જે છે એ વસ્તુ રૂટીન નહીં બનવી જોઈએ. તમારા માટે એ સર્જરી એક દિવસની છે ને મારે કાલે બી કરવાની છે, પરમ દિવસે બી કરવાની છે. સર્જન વોટ આઈ એમ સેઇંગ કે મારા માટે સર્જરી એક જ વારની છે કે ભાઈ આ સોમવારે કરી, મંગળવારે બી છે, બુધવારે બી છે, ગુરુવારે 6 દિવસ છે. બટ એ પેશન્ટ માટે એ લાઈફ ટાઈમ ઇવેન્ટ છે, એના જેવી બીજી કોઈ ઇવેન્ટ નથી. સો ધેટ વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ કે આ વસ્તુ એમની લાઈફની સૌથી ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ છે. તો એના માટેની સેન્સિટિવિટી અને એના માટેની કરુણા રોજે રોજ એવરી ડે રિપીટ થવી જોઈએ. ધેટ ઇઝ ખંત. કે તમે એકવાર એક પેશન્ટ માટે કરી દીધું, ધેટ ઇઝ નોટ ઇનફ. ખંત મીન્સ પર્ઝવરન્સ, કે તમે એની પાછળ કન્ટિન્યુઅસ અને ધેટ ઇઝ મારા હિસાબે નોલેજ મેળવવું, ડિગ્રી મેળવવી એ બહુ મોટી વાત નથી. કરી શકે લોકો ધારે, મેમરી સારી હોય, બધું સારું હોય, યુ કેન ટેક અ ડિગ્રી. બટ જે તમારી અંદરની જે કરુણા છે એ તમે જાળવો એ બહુ ડિફિકલ્ટ છે. અને એ જાળવીને એને કન્ટિન્યુઅસ પ્રોપોગેટ કરો. ધેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ધ મેડિકલ. ટ્રુ. ડૉક્ટર, એક લાઈફસ્ટાઈલને લઈને સવાલ છે કે આપણા ઘરમાં એવી ઘણી બધી વસ્તુઓ હવે આજના જમાનામાં હોય છે કે જેને કારણે કેન્સર થવાની સંભાવના ખરી. ઘણા બધા કાર્સિનોજેનિક પાર્ટિકલ્સ આપણા ઘરમાં જ હોય છે. ઘણા બધા પોડકાસ્ટમાં આપણે જોતા હોઈએ છીએ. થોડી એના પર ક્લેરિટી આપે કે એવી કઈ વસ્તુઓ બધાના ઘરમાં લગભગ હોય છે કે જેનાથી કેન્સર થઈ શકે અને કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ? જો છે ને આના 2 સબ ડિવિઝન છે. અગેન થોડુંક એનાલિટિકલ લોજિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી જઈએ તો there is one part which can prevent cancer, there is one part which can cause cancer. Okay, first આપણે જઈએ પ્રિવેન્ટિવ પોર્શન પર, because that is the most important part. કેમ કે પેલું જે છે એ પછી એને આપણે ઇન્ફોર્મેશન છે, તમે ગમે ત્યાંથી લઈ શકો છો. સો ડાયટ એન્ડ લાઈફસ્ટાઈલ, આ જે 2 વસ્તુ છે ને, ઇટ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ કે તમે એ ચેન્જ કરો ને ઓટોમેટિકલી ઘણી બધી વસ્તુઓ ગ્રેજ્યુઅલી લાઇનઅપ થઈ જાય. ડાયટની અંદર ઘણા બધા આસ્પેક્ટ છે, પણ યુઝ્યુઅલી સાત્વિક ડાયટ જે કહેવાય તે તમે રેગ્યુલર ફોલો કરો તો ઓટોમેટિકલી ધીમે ધીમે કરીને યોર બોડી વિલ હીલ એકચ્યુઅલી. સેકન્ડ, લાઈફસ્ટાઈલ જે રૂટીન એક્સરસાઇઝ છે. નવ જે સ્ટડીઝ થઈ છે, બિકોઝ આઈ પ્રેક્ટિસ એલોપેથી, એવિડન્સ બેઝ મેડિસિન, તો જે સ્ટડીઝ થઈ છે એના પર જઈએ આપણે તો એમાં એવું કહેવાય કે 150 મિનિટ્સની આખા વીકની તમારી વિગરસ એક્સરસાઇઝ હોય. એટલે ખાલી ચાલવાનું એવું નહીં 150 મિનિટ માટે, પણ યુ ગો ફોર અ હેવી લિફ્ટિંગ, જીમમાં જાઓ, તમે રનિંગ કરો છો પ્રોપર, તો 150-200 મિનિટ તમે આખા વીકમાં તમે કરો છો તો ઇટ વિલ ડેફિનેટલી રિડ્યુસ યોર કેન્સર ઇન્સિડન્સ. અથવા તમે રોજે રોજ મોડરેટ એક્સરસાઇઝ કરો, યોગા કરો છો, ચાલવાનું કરો છો, તો ઇટ શુડ બી એવરી ડે 60-90 મિનિટ્સ. તમે એ રેગ્યુલર કરશો તો ઓટોમેટિકલી તમારું ગ્રેજ્યુઅલી એ થતું જશે. ઓપોઝિટ સાઇડ પર જે કાર્સિનોજેનિક વાત છે, હવે એમાં છે ને તે બહુ એક પ્રોબ્લેમ છે એકચ્યુઅલી. એના માટે જ મેં આઈ હેવ જસ્ટ તમને ખ્યાલ આવી ગયો હશે કે મારું થોડું જે ઇન્ક્લિનેટ છે દેટ ઇઝ ટુવર્ડ્સ ફિલોસોફી. સો મેં એક સિરીઝ ચાલુ કરી છે દેટ ઇઝ ફિલોસોફી ઓફ કેન્સર. વોટ હેપન્સ ઇઝ કે દેર આર 2 ways ટુ ડીલ વિથ એનીથિંગ. તમારે કોઈની પાસે કામ કરાવવું હોય, તમારી અંડરમાં બી લોકો કામ કરતા હશે, તમે 2 રીતના કરાવી શકો. કાં તો એને ડરાવો, કાં તો એને પ્રેમથી સમજાવો. અત્યારે જે ચાલી રહ્યું છે એમાં 2 મેજર પ્રોબ્લેમ છે. જે કાર્સિનોજેનિક ઇન્ફોર્મેશન જે સ્પ્રેડ થઈ રહી છે અને જે ફિયર સાયકોસિસ જ હું તો કહું છું એક ટાઈપનું, કે એક સાયકોસિસ જેવો સાયકોટિક માહોલ બનાવી દીધો છે આખો, કે એટલું બધો ડરનો માહોલ બનાવી દીધો છે કે કોઈ બી વસ્તુ, કંઈ બી માણસ કંઈ બી કરે ને તો મને કેન્સર કંઈ બી કરવું નથી, થવાનું તો છે જ. એટલે જે હિસાબથી આપણે કોન્ટેન્ટ જોઈએ ને એવું લાગે કે આપણે ટમેટા પણ ખાઈએ છીએ, એ પણ ચોખ્ખા નથી, એ પણ હાઇબ્રિડ છે, એમાં પણ પ્રિઝર્વેટિવ્સ છે, કાં તો બીજું કંઈ ખાઈએ છીએ, ફ્રૂટ્સ એક પણ ચોખ્ખા નથી. એટલે આપણે એમ થાય કે જો તમારે કેન્સર વગરની લાઈફ જોઈએ તો ગામડે જતા રહો, જાતે ખેતી કરો,
અને ચોખ્ખી હવા એવી જગ્યાએ રહો તો જ તમને કેન્સર ન થાય, આવી માન્યતા હોય છે એ લોકોને. સો વોટ હેપન્સ ઇઝ કે ફર્સ્ટ ઓફ ઓલ સૌથી ઇમ્પોર્ટન્ટ મારો મેસેજ છે કે કોણ ઇન્ફોર્મેશન આપી રહ્યું છે. ધેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ જે બધા લોકો ભૂલી ગયા છે. તમે લાઇક કરો ને એના પહેલાં એ જુઓ કે આ ઇન્ફોર્મેશન કોણ આપી રહ્યું છે. એ જે માણસ 15-20 વર્ષ ભણીને ઇન્ફોર્મેશન આપી રહ્યું છે, જેણે પ્રજ્ઞા ડેવલપ કરી છે, કે પછી હવામાં જ 4 વર્ષ 5 વર્ષ કે તેમથી હાથ મારીને ઇન્ફોર્મેશન ભેગી કરી છે અને જસ્ટ એક લાઇક્સ અને વ્યૂઝ વધારવા માટેની ઇન્ફોર્મેશન આપી રહ્યા છે. હમણાં એક પોડકાસ્ટમાં એલોપેથીના ડૉક્ટર પણ નહોતા. હી વોઝ નોટ ઇવન અ કેન્સર સ્પેશિયલિસ્ટ, હી વોઝ અ હોમિયોપેથિક ડૉક્ટર. અને દુનિયાભરની વાતો કેન્સરને લઈને એણે કરી નાખી. અને ખરેખર ફિયર સાયકોસિસ, લોકો ડરી જાય. આપણે એમ થાય કે ઘરમાં કાંઈ વાપરવું કે ન વાપરવું, શું કરવું. સો ફર્સ્ટ ઓફ ઓલ રિજેક્ટ ઇટ. સૌથી પહેલી વસ્તુ કે આ વસ્તુને ગમે એટલે સારા પ્લેટફોર્મ પર હોય, ગમે એટલા સારા રૂપિયા હોય, રૂપિયા ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. ઇન્ફોર્મેશનની વેલિડિટી ઇમ્પોર્ટન્ટ છે. તમારી પાસે સોર્સની ક્રેડિબિલિટી ઇમ્પોર્ટન્ટ છે. હવે મારી પાસે કોઈ ઇન્ફોર્મેશન આવે છે તો એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટ્રી છે, એસ જયશંકર પોતે બોલી રહ્યા છે, તો એની ક્રેડિબિલિટી ઇઝ હાઈએસ્ટ. પછી નીચે આવીને અપભ્રંશ થઈને ઘણા બધા લોકો પોતાની રીતના પોતાના ઇન્ટરપ્રિટેશન કરે, ડેટ ઇઝ ડિફરન્ટ. નરેન્દ્ર મોદીજી બોલી રહ્યા છે, હર્ષ સંઘવીજી બોલી રહ્યા છે, એની ઇન્ફોર્મેશનની ક્રેડિબિલિટી ઇઝ હાઈએસ્ટ. તો તમારે એના વિશે એના પર માનવું વધારે ઇમ્પોર્ટન્ટ છે કે કોઈ બી વસ્તુની વાત તમે માની લો. સૌથી પહેલી વસ્તુ એકચ્યુઅલી આ વસ્તુ પર ગવર્મેન્ટે બી થોડુંક એ કરવું જોઈએ કે ભાઈ તમારી ડિગ્રી ચેક કરો જે બી બોલી રહ્યા છે એની. ચાઇનાની અંદર દે હેવ સ્ટાર્ટેડ કે જે બી ઇન્ફ્લુઅન્સર છે એની ડિગ્રી ચેક કરો કે ભાઈ તમે કોઈ ઇન્ફોર્મેશન આપી રહ્યા છો તો પહેલાં તમારી ડિગ્રી બતાવો. ફાઇનાન્શિયલ જેમ હવે ફાઇનાન્સીસમાં દે હેવ સ્ટાર્ટેડ કે ફાઇનાન્સિસના જે બી ઇન્ફ્લુઅન્સર છે એમની ડિગ્રી દે શુડ બી રિલાયેબલ, કે જે CA હોય તે લોકો જ આપી શકે. સિમિલરલી મેડિકલની અંદર બી કોઈ બી ડૉક્ટર નહીં, ડૉક્ટર બહુ કોમન વર્ડ છે. ડૉક્ટર તો તમે A to Z, હોમિયોપેથી, આયુર્વેદિક, MBBS, સર્જન, કેન્સર સર્જન, ઘણા બધા લેવલના ડૉક્ટર્સ છે ને. ઘણા બધા લેવલના ડૉક્ટર્સ જે પ્રમાણે પ્રેક્ટિસ કરતા હોય એ પ્રમાણે એ લોકોના પેશન્ટ હોય ને, એ પ્રમાણે એ લોકોની સ્ટડી હોય, તો એ પ્રમાણે એ લોકોની ઇન્ફોર્મેશનની ક્રેડિબિલિટી હોય. તો મારો કહેવાનો મતલબ એ છે કે આ જે ફિયર સાયકોસિસ છે ને એમાંથી પહેલાં તો બહાર નીકળો. તમે કોઈ બી વસ્તુને વેરીફાઈ કરો કે ભાઈ આ વસ્તુ મારા માટે અગર કોઈ ઇન્ફોર્મેશન આવી છે તો સૌથી પહેલાં એનો સોર્સ ક્રેડિબલ છે કે નહીં. બીજી વસ્તુ કે આ જે વ્યક્તિ કહી રહ્યો છે એની ક્વોન્ટિટી કેટલી છે. એટલે કે હવે સુરતમાં AQIની વાત કરીએ, સિમ્પલ ભાષામાં કહીએ તો દિલ્હીના AQIની તો દુનિયાભરની ચર્ચા થઈ જતી હોય. સુરતનો AQI ભાગ્યે જ વધતો હોય. વધ્યો અચાનક 1 દિવસ 2 દિવસ અઠવાડિયા માટે, દેર ઇઝ અ પેનિક, AQI પર વાતો થવા માંડી. હવે ક્વોન્ટિટી એની જે છે AQIની, અમુક દિવસ માટે કોઈ માણસને હાયર AQIનું એક્સપોઝર હોય તો એનાથી લંગ કેન્સર થવાના ચાન્સીસ કેટલા? ઇટ ઇઝ વેરી લેસ. તમને નો ડાઉટ ઇન્ફેક્શન થશે, ખાંસી થશે, તમે એની દવા લેશો, સારા થઈ જશો, પણ ફેફસાનું કેન્સર ડાયરેક્ટ થઈ જવાનું છે. વોટ હેપન્સ ઇઝ યુ ગો ઇન ટુ ફિયર સાયકોસિસ. તમે એક ડરનો માહોલ બનાવી દો છે કે હવે પ્યોરિફાયર લઈને આવશે. હા, એર પ્યોરિફાયર. એટલે પ્રેક્ટિકલી જે વસ્તુ હોય દિલ્હીમાં ઇટ ઇઝ ઇન્ડિકેટેડ, સુરતમાં ઇટ ઇઝ નોટ ઇન્ડિકેટેડ. સો વી નીડ ટુ બી અવેર અબાઉટ. હવે AQI કદાચ માની લો ફ્યુચરમાં નેક્સ્ટ યર કન્ટિન્યુઅસ આખું વર્ષ વધારે રહેતો હોય તો વી નીડ ટુ થિંક અબાઉટ ઇટ. બટ એ વસ્તુને જેવી છે એવી જોવી અને એ પ્રમાણેની એક્શન લેવી, ધેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એક વસ્તુને ક્વોલિટેટિવલી કોઈ વસ્તુ સાથે જોડી દો કે ભાઈ, પણ એની સામે ક્વોન્ટિટેટિવલી બી એને એટલું જ મહત્ત્વ આપવું જોઈએ કે આ વસ્તુની ઇમ્પેક્ટ મારા લાઈફસ્ટાઈલ પર કેટલી છે. મેં એક જસ્ટ રીલ બનાવેલી હતી તો એના વિશે જસ્ટ એક્ઝામ્પલ આવ્યું કે કાર્સિનોજેનિક ઘણા બધા વસ્તુઓ હોય છે, બટ એમાંથી તરબૂચ છે તો તરબૂચની અંદર દે આર ઇન્જેક્ટિંગ ઇરિથ્રોસાઇન કરીને એક કેમિકલ આવે લાલ બનાવવા માટે, મીઠું બનાવવા માટે. તો એને કારણે એ જે ઇરિથ્રોસાઇન છે, મેં જે રીલ બનાવી લાસ્ટ જૂન 2024માં કે એવી રીતના બનાવેલી હતી મેં. આફ્ટર 6 months US FDA બેન્ડ ઇટ કે ઇટ ઇઝ અ કાર્સિનોજેનિક. એ ઓલરેડી લિપસ્ટિકમાં અને બધામાં તો બેન જ હતું, મેકઅપ મટીરિયલમાં બધામાં બેન હતું. એ આ જે તરબૂચ ને બધામાં ફ્રિકવન્ટલી આપણે ત્યાં યુઝ થાય છે, કેમ કે હવે સારું દેખાવું, કોસ્મેસિસ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન એકચ્યુઅલ ન્યુટ્રિશન. તો આવી અમુક વસ્તુઓ છે જે હવે ઇફ આઈ ગો ઓન ધ કાર્સિનોજન તો પછી ઘણી બધી વસ્તુઓ અંદર આવી જાય. પણ બહુ જ ધેટ પીપલ કેન સર્ચ, બટ બહુ જ ઓબ્વિયસ જોઈએ તો વોટ વી કેન ડુ ઇઝ ટોબેકો. ટોબેકોની મિથ્સ એટલી બધી છે, સિગરેટ સ્મોકિંગની મિથ્સ એટલી બધી છે કે એના પર આપણે ફોકસ વધારે કરવું જોઈએ મારા હિસાબે, સ્મોકિંગ ને બધા પર, કેમ કે ઇટ ઇઝ વેરી પ્રિવેલન્ટ એન્ડ ઇટ ઇઝ અ ડાયરેક્ટ
પ્રિવેન્ટિવ મેઝર. એટલે અમારામાં એક વર્ડ આવે સ્ટેટિસ્ટિક્સમાં, દેટ ઇઝ, તમે એક વર્ડ બોલાવી ખરા કે એટ્રીબ્યુટેડ ટુ. ઇટ ઇઝ કોલ્ડ એઝ એટ્રીબ્યુટેબલ રિસ્ક. કે જ્યારે કોઈ વ્યક્તિ વ્યસન કરે છે તો એના પર એ વ્યસનનું, એને ઓરલ કેન્સર થાય છે માની લો મોઢાના કેન્સરને, તો એનું આ વ્યસનનું એટ્રીબ્યુશન કેટલું છે, દેટ ઇઝ એટ્રીબ્યુટેબલ રિસ્ક. સો સ્ટેટિસ્ટિકલી જોઈએ, મારી પાસે 100 ઓરલ કેન્સરના પેશન્ટ આવે, એમાંથી 90 કેન્સરના પેશન્ટો એને તંબાકુ, માવા, ગુટકા ખાધા હોય. 10 એવા હોય કે જેણે કંઈ નથી કર્યું પણ એને કોઈ જીનેટિક પ્રોબ્લેમ હોય, અથવા અત્યારે જે મોસ્ટ પ્રિવેલન્ટ ડેવલપ્ડ સ્ટેટામાં જે પ્રોબ્લેમ છે દેટ ઇઝ HPV વાયરસ, હ્યુમન પેપિલોમા વાયરસ, કે જેને કારણે ઓરલ કેન્સરના કેસીસ વધે છે. જેમ કે હવે યુએસમાં જઈએ જ્યાં ટોબેકો ખાતું નથી, એક્સેપ્ટ કે આપણા ગુજરાતીના ગયા હોય તે, પણ તો એ લોકોનામાં જે મોસ્ટ કોમન રીઝન છે દેટ ઇઝ HPV, હ્યુમન પેપિલોમા વાયરસ. નાવ અગર આ વસ્તુની અવેરનેસ હોય લોકોમાં તો 2 ફાયદા છે. જો ઓરલ કેન્સર જે છે ને તે યુએસમાં 8 નંબરનું કેન્સર છે, આપણે તો 1st નંબરનું કેન્સર છે. તો ટોબેકો જે છે એનો તમને ખ્યાલ આવી જાય કે ટોબેકો છોડવાનું છે. બીજી વસ્તુ HPV છે, તો HPV માટે અગર તમે અવેર છો તો યુ હેવ અ વેરી ગુડ વેક્સિન દેટ તમે તમારા બાળકોને પહેલેથી આપવાનું સ્ટાર્ટ કરી દો 9 to 14 યર્સની વચ્ચે. દેટ કેન પ્રિવેન્ટ એટલીસ્ટ 10 ડિફરન્ટ ટાઈપ્સ ઓફ કેન્સર. કે ફિમેલની અંદર સર્વાઇકલ કેન્સર છે, મેલની અંદર પેનલ કેન્સર છે, એનાલ કેનાલ કેન્સર છે, ઓરલ કેન્સર છે, આ બધા કેન્સર્સ તમે પ્રિવેન્ટ કરી શકો. હવે બીજી વસ્તુ કે ટોબેકોની અંદર ઘણીવાર એવું એક મિથ હોય છે કે તમે છોડી દો ને તો તમને કેન્સર થઈ જાય, કે જેવું તમે ખાવાનું બંધ કરો વ્યસન, એટલે હવે એની બહુ સાયકોલોજીકલ આસ્પેક્ટ છે કે તમે જો તંબાકુના જે બી વ્યસન કરતા હોય ને એ લોકોને થોડોક તો આઈડિયા હોય જ કે આ મને ગમે ત્યારે કેન્સર થઈ શકે એવું છે, પોસિબિલિટી તો છે. એ ક્યારે છોડશે, એના છૂટતું નથી, એને ખ્યાલ છે પણ એ ફિયર એટલો બધો એનાથી એને ઓવરકમ નથી કરી શકતો, એ છૂટતું નથી, એનાથી એડિક્શન એનાથી જતું નથી. કોઈક ને કોઈક ટાઈમે એને ત્યાં અલ્સર થશે એક જગ્યા પર, જે અલ્સર જતું નથી. હવે એને ખબર પડી ગઈ છે કે મોઢામાં ચાંદુ પડી ગયું છે, આ જતું નથી, હવે મને કેન્સર હોવાની શક્યતા કે કેન્સર થઈ જ ગયું છે, ધેન દે વિલ લીવ ઇટ. કે હવે ફાઇનલી એ લોકો છોડશે કે હવે કેન્સર થઈ ગયું છે, હવે તો નહીં જ ખાઈ શકે ને, તો મરી જઈશ. ડેથ એ સૌથી મોટો ફિયર છે બધા માટે. એટલે અમારી પાસે જ્યારે પેશન્ટ આવે ને તો કે 2 મહિનાથી છોડ્યું છે મેં. સો વોટ હેપન્સ ઇઝ, એનું ઇન્ટરપ્રિટેશન એવી રીતના થાય, છોડી દીધું એટલે થઈ ગયું, છોડી દીધું એટલે થઈ ગયું, પણ એકચ્યુઅલી ચાંદુ પડી ગયેલું હતું, પછી તમે છોડ્યું છે ને પછી 2 મહિના પછી તમે અમારી પાસે આવ્યા છો ને તમારું ડાયગ્નોસિસ થયું છે. સો ઇટ એકદમ, અને એની સામે બહુ જ એક ઇન્ફોર્મેશન છે બહુ ઇમ્પોર્ટન્ટ કે નિકોટિન કરીને એક એડિક્ટિંગ એજન્ટ છે, તમને ખ્યાલ હોય તો, કે ટોબેકોની અંદર નિકોટિન હોય છે. હવે નિકોટિન પોતે કેન્સર નથી કરતું. નાઉ ઇટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન, કેમ કે નિકોટિને તમને એડિક્શન કરાવે છે, તમને ડોપામિન સર્ચ કરાવે છે, પણ એ પોતે એડિક્શન નથી કરાવતું. સો આ ઇન્ફોર્મેશન અગર તમારી પાસે છે, વોટ વિલ હેપન, તો તમે સર્ચ કરશો કે મને કેન્સર થાય કેમ છે, તો પૂછો ઓરલ કેન્સર, તંબાકુ ખાવ છો તો નિકોટિનને તમે સાઈડમાં કાઢી નાખો. ચૂનો, કાથો, જે બી સોપારી છે, આ બધા જે કેમિકલ છે અને જે સોપારી છે એના જે ડાયરેક્ટ ઇન્જરી છે, મિકેનિકલ ઇન્જરી છે. તો આ મિકેનિકલ ઇન્જરીને કારણે કન્ટિન્યુઅસ તમારા મોઢાની અંદર ઇરિટેશન, ઇન્ફ્લામેશન, હિલિંગની પ્રોસેસ સાયકલ ચાલ્યા કરશે. અને માની લો કે હું એક પેન લઈને મારા હાથમાં મારું છું, 1 વાર માર્યું તો કંઈ વાંધો નથી, 2 વાર માર્યું કંઈ વાંધો નથી, પણ હું દિવસમાં 50 વાર મારું છું, 365 દિવસ મારું છું, અને એવું 20 વર્ષ માટે મારું છું. ધીસ વિલ રિએક્ટ. હાથ કોઈ રીતના તો રિએક્ટ કરશે, એ રિએક્શન ઇઝ કેન્સર. તો આ જે વસ્તુ છે અગર લોકો સમજી શકે તો દેર ઇઝ અ સિમ્પલ સોલ્યુશન. એક ચ્યુઇંગમ આવે છે કે જે તમે ખાઓ રેગ્યુલર બેઝિસ પર, તમને નિકોટિનનો હાઈ પણ આપે અને આ બધો કચરો ન આપે, કચરો ના આપે, રાઈટ. ને ધીમે ધીમે કરીને ચ્યુઇંગમ તમે રિડ્યુસ કરતા જાઓ અને યુ કમ આઉટ ઓફ ઇટ. સો ઇન્ફોર્મેશનની મેથડ શુડ બી કે પ્રો પેશન્ટ હોવી જોઈએ રાધર દેન પ્રો વ્યૂ. મારો કહેવાનો મતલબ એ છે કે કોઈ બી તમે ઇન્ફોર્મેશન આપો છો એની જે એ છે તે એક તો ક્રેડિબલ હોવી જોઈએ, દેટ ઇઝ ટ્રુ, બટ એની સાથે સાથે એ પ્રો પેશન્ટ હોવી જોઈએ કે પેશન્ટ એમાંથી બહાર નીકળી શકે ને પેશન્ટ એને સારી રીતના ફિયરનો યુઝ કરીને. પેલું ગ્રીન લેન્ટર્ન મૂવી હતું, અગર તમે જોયું હોય તો, there is a yellow ring and there is a green ring. Green ring is for love and yellow ring is for fear. કે એ બંને વચ્ચે ફાઇટ થાય છે. That's the basic concept of Green Lantern
તો એ જે વસ્તુ છે કે ફિયર સાયકોસિસ ક્રિએટ કરવાને બદલે લેટ્સ હેવ અ પ્રેક્ટિકલ એપ્રોચ ટુવર્ડ્સ કેન્સર. એમ કે તમે એક અવેર બનો, તમે એક સાવચેત બનો, તમે ઇન્ફોર્મેશન જ્યાંથી બી મળી શકે એ લો અને એને ક્રેડિબલી આઇસોલેટ કરો કે આમાંથી ક્રેડિબલ ઇનપુટ કેટલા છે અને મારા લાઈફની અંદર આને કેટલું એની ઇમ્પેક્ટ છે ને એ પ્રમાણે એનું ડિસિઝન. રાઈટ. માય લાસ્ટ એન્ડ ઇનફેક્ટ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, આનો જે ફાઇનાન્શિયલ એસ્પેક્ટ છે, યુઝ્યુઅલી લોકોને એવું લાગતું હોય કે કેન્સર થયું મતલબ ફાઇનાન્શિયલી ફેમિલી ધોવાઈ જશે કારણ કે બહુ ખર્ચો થશે, એવું લોકોને માન્યતા હોય. હવે ડિપેન્ડિંગ અપોન કયા સ્ટેજ પર કેન્સર થાય છે, એની શું ટ્રીટમેન્ટ થાય છે, એ હિસાબથી ફાઇનાન્શિયલ એસ્પેક્ટ ડિફાઇન થતો હોય છે. તો તમારા હિસાબથી કોઈ ફેમિલીમાં કેન્સર આવે છે કોઈને, તો ફાઇનાન્શિયલી કેવી રીતે પ્રિપેર્ડ રહેવું જોઈએ, કેટલો ખર્ચો થતો હોય છે અને શું ઓપ્શન્સ હોય છે? જો ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ શું કરવું જોઈએ ફેમિલીએ, એના બે ઓપ્શન છે. એક તો કે ઇન્સ્યોરન્સ લો, હેલ્થ ઇન્સ્યોરન્સ, ઇફ યુ આર ફાઇનાન્શિયલી ડુઈંગ એટલીસ્ટ ગુડ ડિસન્ટ. હેલ્થ ઇન્સ્યોરન્સ ઇઝ મસ્ટ. કેમ કે જે રોગો આપણે જે દિશામાં જઈ રહ્યા છે, વી આર ગોઈંગ ફ્રોમ અ ડેવલપિંગ કન્ટ્રી ટુ અ ડેવલપ કન્ટ્રી. મતલબ ગ્રેજ્યુઅલી તમે જુઓ તો આપણું જે કોમ્યુનિકેબલ ડિઝીઝ એટલે ઇન્ફેક્ટિવ ડિઝીઝીસ છે જે છે તે ધીમે ધીમે ઓછા થશે અને નોન કોમ્યુનિકેબલ એટલે હાઇપરટેન્શન, ડાયાબિટીસ, જેના કોઈ ઇલાજ નથી ને જે લોંગ ટર્મ સુધી ચાલ્યા કરે છે, હાર્ટ એટેક, કેન્સર, સ્ટ્રોક, આ બધાના પ્રોબ્લેમ ધીમે ધીમે વધતા જશે. ધીસ આર બિગ પ્રોબ્લેમ્સ. એટલે ડાયાબિટીસનો જે પ્રોબ્લેમ છે એનાથી જે પ્રોબ્લેમ થવાના છે દે આર મલ્ટિપલ મેજર પ્રોબ્લેમ્સ. હાર્ટ એટેક ઇઝ અ બિગ પ્રોબ્લેમ, કેન્સર ઇઝ અ બિગ પ્રોબ્લેમ, સ્ટ્રોક ઇઝ અ બિગ પ્રોબ્લેમ. એમાં તમને ફાઇનાન્શિયલ બર્ડન વધારે આવવાનું છે. તો ડેફિનેટલી આઈ વિલ સે કે હેલ્થ ઇન્સ્યોરન્સ ફોર અ ફેમિલી. અત્યારે રિસેન્ટલી અદ્વૈતા કેન્સર હોસ્પિટલ જે છે અમારી, એ વોઝ ડાયરેક્ટલી કોલેબોરેટેડ વિથ જનરલ ઇન્સ્યોરન્સ કાઉન્સિલ, જે પેરેન્ટ બોડી ગવર્મેન્ટે બનાવી છે કે જે કોઈ બી ઇન્સ્યોરન્સ કંપની હોય, વી હેવ અ કેશલેસ ઇન્સ્યોરન્સ ટ્રીટમેન્ટ. બટ એનો રીઝન એ છે કે ધીસ આર કોસ્ટલી ટ્રીટમેન્ટ્સ. જેમ કે રેડિયેશન થેરાપી, સર્જરી કરો, સર્જરી આર બિગ સર્જરીઝ, નાની સર્જરી નથી. તો એની કોસ્ટ તમને વધારે થાય. વી આર વેરી મચ કોસ્ટ ઇફેક્ટિવ. દેટ ઇઝ કેમ કે આપણું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ પ્રમાણે કેન્સર સ્પેસિફિક બનાવ્યું હોય કે મારી હોસ્પિટલ છે તો મેં ખાલી ને ખાલી કેન્સર પર જ ફોકસ કરીને હોસ્પિટલ બનાવી હોય. એટલે મારે આજુબાજુનું મારે આખું બિલ્ડિંગ બનાવીને એની પર સજાવવા ધજાવવાની બધી વસ્તુઓ રાખવાની જરૂર નથી. મારે કેન્સર સ્પેસિફિક સર્જરી કરવાની છે તો વી કેન ગીવ અ કોસ્ટ ઇફેક્ટિવ ટ્રીટમેન્ટ. બટ અ ડિસન્ટ પ્રેક્ટિકલ ટ્રીટમેન્ટ આપવા માટે કોસ્ટ તો લાગવાની છે. એની તમારી જે કવરેજ છે એ પ્રોપર વેથી થાય એના માટે હેલ્થ ઇન્સ્યોરન્સ હોય. સેકન્ડ ઇઝ જેની પાસે કંઈ જ નથી, જે બિલો પોવર્ટી લાઇન છે, એના માટે આયુષ્માન કાર્ડ છે. તો આઈ હેવ એટેચમેન્ટ વિથ મલ્ટિપલ ટ્રસ્ટ હોસ્પિટલ કે જેમાં આયુષ્માન કાર્ડ એપ્લિકેબલ હોય અને એની ટ્રીટમેન્ટ બધી કરી શકીએ, જેમાં પેશન્ટની ફ્રી ઓફ કોસ્ટ ટ્રીટમેન્ટ થઈ શકે. સો વન ઇઝ કેશલેસ, વન ઇઝ આયુષ્માન. સો બોથ આર વેરી મચ પેશન્ટને ફાઇનાન્શિયલી તમે બર્ડન નથી, ઓછું થઈ જાય, ઘણું બધું એ લોકોનું કવર થઈ જાય. સો દે આર આઉટ ઓફ ઇટ અને એના પછી આગળની ટ્રીટમેન્ટ બી વ્યવસ્થિત થઈ શકે. એક જ પ્રોબ્લેમ છે એમાં ખાલી કે જે કોર્પોરેટાઇઝેશન ઓફ મેડિકલ ફિલ્ડ જે કહેવાય કે જે વોટ હેપન્સ ઇઝ ધીસ કોર્પોરેટ્સ ઘણા બધા દે રન્સ ઓન સ્ટેટિસ્ટિક્સ પર ચાલતા હોય. નો ડાઉટ કોઈ બી હોસ્પિટલને બી સ્ટેટિસ્ટિક્સ જોવું જ પડે. બટ જ્યારે કોર્પોરેટ એક લેવલથી વિચારતું હોય કે આટલો પ્રોફિટ હોવો જોઈએ, આટલું They have targets. સો ઇટ બિકમ્સ અ પ્રોબ્લેમ ફોર ડોક્ટર્સ, ઇટ બિકમ્સ અ પ્રોબ્લેમ ફોર મેડિકલ પ્રોફેશન, ઇટ બિકમ્સ કે આ કોસ્ટ કસેથી તો બેર કરવાની છે, તો ઇટ બિકમ્સ અ પ્રોબ્લેમ ફોર પેશન્ટ ઓલ્સો. સો મારું પર્સનલી એવું માનવું છે કે કોસ્ટ ઇફેક્ટિવ ટ્રીટમેન્ટ હોવી ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટ્રીટમેન્ટ. હવે એ જે વસ્તુ અમે અહીંયા 3 લાખમાં કરતા હોય એ જ વસ્તુ મુંબઈ, અમદાવાદ જઈએ તો એ વસ્તુ 10 લાખ, 15 લાખ, 20 લાખની થતી હોય. તો કોસ્ટ ઇફેક્ટિવનેસ વી કેન ગીવ અ વેરી ડિસન્ટ એટલે ઓપ્શન્સ પણ છે કે ઓછા કોસ્ટમાં પણ ટ્રીટમેન્ટ થઈ શકે. સેકન્ડ થિંગ કે ક્વોલિટી સ્ટાન્ડર્ડ્સ મેન્ટેન કરવા માટે તો અદ્વૈતા કેન્સર હોસ્પિટલ ઇઝ ધ ફૂલ NABH ફર્સ્ટ પ્રાઇવેટ કેન્સર હોસ્પિટલ કે જે ઇન્સ્પેક્શન જસ્ટ રિસેન્ટલી 3-4 મહિના પહેલાં કમ્પ્લીટ થયું. દે હેવ ગિવન અસ ફૂલ NABH. તો વી આર નેશનલી એક્રેડિટેડ. રીઝન બિંગ કે હોસ્પિટલનું સ્કેલ નાનો કે મોટો એ ઇમ્પોર્ટન્ટ નથી, પણ ક્વોલિટી ઓફ ટ્રીટમેન્ટ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. કેમ કે
ક્વોલિટી કશે બી કોમ્પ્રોમાઇઝ કરી નહીં શકો તમે. કેન્સરની ટ્રીટમેન્ટ ઇઝ વેરી ડેલિકેટ ટ્રીટમેન્ટ. તમે મેડિસિનનો બ્રાન્ડ જુઓ, તમે સર્જિકલ જે સૂચર વાપરો છો એની બ્રાન્ડ જુઓ, તમે જે મશીન યુઝ થાય છે ડ્યુરિંગ સર્જરી, બિકોઝ ધીસ આર લોંગ સર્જરી. મેં કીધું 12 કલાકની સર્જરી છે. સો વી હેવ ઓલ ધ હાઈલી જે ડ્રેગર જર્મન બેઝ કંપની છે, તો ધીસ મશીન્સ આર વેરી મચ રિલાયબલ. ડ્યુરિંગ સર્જરી એ તમને એક કોન્સ્ટન્ટ પ્રોપર સપોર્ટ આપી શકે. હાર્મોનિક છે, યુએસ બેઝ કંપની છે. તો આ બધા જે ઇક્વિપમેન્ટ્સ છે તે હોવા જરૂરી છે. એની સાથે સાથે સ્ટાફ જે કેન્સર ટ્રેન્ડ હોય, કે જે પ્રોપર પ્રી ઓપ, પોસ્ટ ઓપ, ઇન્ટર ઓપ તમને ક્વોલિટી ટ્રીટમેન્ટ આપી શકે. દેન યુ કેન, એના જે પેરામીટર છે ફૂલ અને BH હોવાના, દેટ વોઝ ધ માય વિઝન, કે એક ક્વોલિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું, પ્રોવાઈડ કરવું. સાથે નેક્સ્ટ જે વિઝન છે દેટ ઇઝ કે એક ટ્રીટમેન્ટ તો આપણે આપીએ છીએ, પણ એને પ્રિવેન્ટ કરવા માટે બીજું શું કરી શકીએ, કે રિસર્ચ એન્ડ એનાલિસિસ. તો આઈ હેવ અ રિસર્ચ વિંગ, જે મારું અડાજણ સેન્ટર છે ત્યાં, કે રિસર્ચ એક્ટિવિટી થતી હોય, કે જેના દ્વારા ધીમે ધીમે કરીને આપણે પ્રિવેન્શન કેવી રીતના કરીએ છીએ, અથવા તો પછી કોઈ ટ્રીટમેન્ટ એવી હોય કે જે અત્યાર સુધી નથી શોધાયેલી, કે જે કોઈ દવા એવી હોય કે જે આ કેન્સરની અંદર હજુ સુધી યુઝ નથી થઈ પણ હવે યુઝ થઈ શકે એવું છે. તો ઇટ ઇઝ વેરી બેનિફિશિયલ ફોર સોસાયટી. થર્ડ એન્ડ ફોરમોસ્ટ ઇઝ અવેરનેસ, કે જે સોસાયટીમાં એક લેવલની અવેરનેસ હોવી જોઈએ કે તમને અગર થાય છે, યુ ગો ફોર ઇટ, ટ્રીટમેન્ટ કરાવો અને યુ કમ આઉટ ઓફ ઇટ. દેટ્સ ઇટ. આટલું જ છે. 4 વાક્યની અંદર કેન્સરની ટ્રીટમેન્ટ છે. એમાં ફર્યા કરે, ગભરાયા કરે, એનો કોઈ જ મતલબ નથી. અને એક લેવલની અવેરનેસ ઇન્ફોર્મેશનને કારણે લોકો સુધી પહોંચે પણ છે ધીમે ધીમે કરીને. તો દેટ ઇઝ અનધર વિઝન, કે જે અદ્વૈતા કેન્સર હોસ્પિટલનું વિઝન છે, કે એક લેવલની અવેરનેસ થઈ જાય સોસાયટીમાં, જનરલ અવેરનેસ સિમ્પટમ્સ વિશે. એ જ કરી રહ્યા છીએ આપણે અત્યારે. ઓલરાઇટ ડોક્ટર, ઇટ્સ બીન અ વન્ડરફુલ કોન્વર્સેશન, વેરી એનરિચિંગ. ઘણી બધી નવી વસ્તુઓ જાણવા મળી, એક બીજો પર્સપેક્ટિવ કેન્સર તરફ જોવાનો મળ્યો. And I'm sure this will help a lot of families. Thank you so much for being so candid, for being so open, and for being so pro-patient and pro-patient families. Thank you so much. Thank you.